शुभ स्वागतम नित स्वागतम। आपका स्वागत महोदय, हृदय की श्रद्धा समर्पित। आपका स्वागत महोदय, हृदय की श्रद्धा समर्पित। स्नेह बंधन शक्ति देता मार्गदर्शन है अपेक्षित। स्नेह बंधन शक्ति देता मार्गदर्शन है अपेक्षित। धन्यतम दिन धन्यतम दिन धन्यतम। स्वागतम शुभ स्वागतम हित स्वागतम। सुंदरम मनभावनम तव स्वागतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। हम सदा कर्तव्य पथ पर चल सके विश्वास भर दो। हम सदा कर्तव्य पथ पर चल सके विश्वास भर दो। सत्य सेवा त्याग निष्ठा सद्गुणों का रत्न चढ़ दो। सत्य सेवा त्याग निष्ठा सद्गुणों का रत्न चढ़ दो। हर्षितम तव आगमनेन हर्षितम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। सुंदरम मनभावनम तव स्वागतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। स्वागतम 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 स्वागतम। સૌને જય માતાજી। પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 75 75માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમય ક્યાં જતો રહ્યો ખ્યાલ નથી। પરિશ્રમથી પ્રગતિ હજુ હમણાં જ થોડા દિવસો પહેલાં સ્ટાર્ટ કર્યું એવું લાગે અને 75 એપિસોડ સુધી પહોંચી ગયા। પરિશ્રમથી પ્રગતિ શું છે એમને વિશેષ વાત ન કરતા આછેરી ઝલક આપું તો પરિશ્રમથી પ્રગતિ એટલે શૂન્યમાંથી સર્જન કરી ટોચ લેવલ પર પહોંચ્યા બાદ જે સમાજને અને અન્ય સમાજને પણ જે મદદરૂપ થતા રહ્યા છે, કંઈક ને કંઈક માર્ગદર્શન સૌને મળતું રહે છે, તો એમના અતિથિ વિશેષનું મંચ એટલે પરિશ્રમથી પ્રગતિ। અલગ અલગ ઘણા અતિથિ વિશેષ આ મંચને દીપાવ્યો છે, શોભાયમાન કર્યો છે। 75માં એપિસોડ સુધીમાં ઇન્ટરનેશનલ લેવલ સુધી તો ઠીક છે, પણ મંગળ ગ્રહ સુધીની યાત્રા પરિશ્રમથી પ્રગતિએ કરી છે। એટલે ઘણું બધું પરિશ્રમથી પ્રગતિના એપિસોડ થકી આપને બધાને જાણવા મળ્યું છે, આપણને બધાને શીખવાનું મળ્યું છે। આપણા સમાજમાં આવા ઘણા સમાન તારલાઓ છે, એમની પાસે આટલું નોલેજ છે, એમની પણ આપણને ખ્યાલ નથી, અને એ ખ્યાલ ઘણા એપિસોડની અંદર તો એવું બન્યું છે કે એપિસોડ પૂર્ણ થાય પછી કોલ આવે, બાપુ સાહેબ એ તો અમારા સંબંધી હતા પણ એ આટલા લેવલ પર કામ કરે છે અમને આજ ખબર પડી। તો આ એટલે પરિશ્રમથી પ્રગતિ। હવે આજના એપિસોડની વાત કરીએ તો આજનો 75મો એપિસોડ એટલે 25, 50 ને 75 આપણે જનરલી કંઈક અલગ રીતે એમને ઉજવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। તો આજના એપિસોડમાં અત્યાર સુધીના સૌથી નાની એજના અતિથિ વિશેષ આજના એપિસોડમાં આપણી સમક્ષ છે, અને એ છે કુમારી બા શ્રી કનિષ્કાબા દેવેન્દ્રસિંહજી ગોહિલ, જે કુકડના વતની છે, હાલ રાજકોટ બિરાજમાન છે।
નાની ઉંમર એટલે સ્પષ્ટતા કરું કે એ 9th ક્લાસમાં અભ્યાસ કરે છે, 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. ઉંમર એમની 14 વર્ષની છે. પણ અમારે અહીંયા સુધી લઈ આવવા પડે, બરાબર છે, તો એની પાછળ પણ હું આપણને કહું કે તેમને 4 વર્ષની ઉંમરે સ્કેટિંગથી શરૂઆત કરી. 1.5 વર્ષની અંદર જ અંડર 6 ગર્લ્સ કેટેગરીમાં રાજકોટ ખાતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. ત્યાર પછી સ્કેટિંગ કોમ્પિટિશનમાં સળંગ 3 વખત સિલ્વર મેડલ, ગુજરાત લેવલે 2 વખત સિલ્વર મેડલ. તેમ કરતાં આગળ જતા યોગ અને જિમ્નાસ્ટિકમાં પ્રેક્ટિસ શરૂ કરી અને એક જ વર્ષમાં અંડર 8 ગર્લ્સ કેટેગરીમાં રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રની અંદર એમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું. તેનાથી આગળ આગળ જતા તેમને ટેનિસની અંડર 8 ગર્લ્સની અંદર જે ઓલિમ્પિક્સ હોય છે તેમની અંદર પણ એમને ભાગ લીધો છે. અને તેમાં પણ અલગ અલગ શિલ્ડ અને મેડલ કેટલા છે ને એમની ગણતરી એમના પરિવાર પાસે નથી. આ હું આપને સ્પષ્ટતા કરી દઉં. એટલા પ્રમાણપત્રો, શિલ્ડ ને મેડલ છે કે જેમના આટલી નાની વયમાં કુટુંબનું, સમાજનું જેમને ગૌરવ વધાર્યું છે, તો એવા દીકરી બાને મળવાનો લાવો આજ આપણને સૌને મળશે. ઘણું બધું એમની પાસે સમજવાનું છે. એજમાં નાના છે પણ એમની પાસે એક, અને જેમ એજ્યુકેશનની અંદર હરીફાઈ હોય ને એ જ રીતે રમતગમતની અંદર પણ હરીફાઈ હોય, એમાં પણ કોમ્પિટિશન હોય અને એ હરીફાઈની અંદર અહીં સુધી પહોંચ્યા છે. એવું જાજરમાન વ્યક્તિત્વ આજ આપણા બધાની વચ્ચે છે. અને તેમની સાથે વાત કરવા જઈ રહ્યા છે પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બા શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે મૂડી 24ના મહિલા પ્રમુખ છે. અખિલ ગુજરાત મહિલા સંઘ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ છે. વર્લ્ડ ક્લાસ કોચ, માઇન્ડ ટ્રેનર, સુંદર લેખિકા અને સાથે સાથે વક્તા, કેમ કે ઘણા લખતા હોય પણ બોલી ન શકતા હોય, અને આ બધાની સાથે પણ એક આદર્શ ગૃહિણી પણ છે. તો ચાલો આજનો આપણો જાજરમાન એપિસોડ 75ની શુભ શરૂઆત કરીએ. બાસી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ જયદેવસિંહ ગોહિલ સર. પહેલા તો સૌની ક્ષમા પ્રાર્થના કરી લઉં કે લેટ થયા છે આ વખતના એપિસોડમાં. અને જયદેવસિંહ ગોહિલ સર પણ એવા જ એક સામાજિક કાર્યકર છે જે આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમની લિંક, રેકોર્ડિંગ, ટેકનિકલ તમામ વિભાગ સંભાળે છે. તેમજ તેઓ અખિલ ગુજરાત રાજપૂત સંઘના પ્રદેશ મહામંત્રી છે. આ કાર્યક્રમની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં તમામ ટેકનિકલ વસ્તુ, પોસ્ટર બનાવવું, તમામ વસ્તુ જયદેવસિંહ ગોહિલ સર નિસ્વાર્થ ભાવે આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કરે છે. તો ગોહિલ સરનો પણ આભાર વ્યક્ત કરું છું. અને કનિષ્કાબા, વેલકમ. પહેલો જ પ્રશ્ન મારો એ છે કે બેટા, તમે એજ્યુકેશન ક્યાં લઈ રહ્યા છો કે શું લઈ રહ્યા છો? તમારા એજ્યુકેશન વિશે પહેલા તો અમને જણાવો. જી, પહેલા તો માસીબા જય માતાજી, મોટા બાપુ જય માતાજી, આપ સૌને મારા જય માતાજી. મારું નામ કનિષ્કાબા ગોયલ છે. સેન્ટ પોલ સ્કૂલ રાજકોટ ICSE બોર્ડમાં 9th સ્ટેન્ડર્ડમાં ભણી રહી છું. જી. એજ્યુકેશનમાં ICSE બોર્ડમાં છું. જી. અને રાજકોટમાં ઘણા બધા સ્કૂલ્સ છે, પણ સૌથી ઇંગ્લિશ મીડિયમમાં જોવા જાય તો ICSE બોર્ડમાં ચૂઝ કર્યું છે. જી જી. સરે વાત કરી એમ, કદાચ તમે નાનપણમાં સ્કેટિંગ શીખતા હતા કે સ્કેટિંગમાં રસ હતો આપને, તો એ વિશે અમને થોડુંક જણાવો.
હા, ત્યારે નાની હતી એટલે એટલો બધો ખ્યાલ નથી, 4 યર્સની હતી. પણ જી. સ્કેટિંગમાં મને પહેલાથી ફિઝિકલ વર્કઆઉટ સ્પોર્ટ્સમાં મને ખૂબ જ રસ હતો. સ્કેટિંગમાં જે નાની હતી એટલે મેં જોયું હતું કે સ્કેટિંગ એક છે સ્પોર્ટ જેમાં ફિટનેસ જોઈ, ફૂલ બોડી વર્કઆઉટ જાય. મેં એ પણ જોયું છે કે જેટલા બી સ્કેટર્સ છે કેટલા ઇન્સ્પાયર્ડ છે રમવા માટે, કેવી રીતે રમે છે, કેવી રીતે ચેલેન્જીસને આમ ફેસ કરે છે, ફિઝિકલ અને જી. મેન્ટલી કેટલા સ્ટ્રોંગ છે એક જી. વસ્તુ માટે, ઓબ્સ્ટેકલ્સ માટે. એ બધા જે સ્પોર્ટ્સ માટે જે મેન્ટલ સ્ટ્રોંગનેસ ને બધી જે જોઈએ જી. એ કામમાં આવે છે. સ્કેટિંગમાં ફન ગેમ છે એક, જી. જેમાં ફૂલ કોન્સન્ટ્રેશન જોઈએ છે, ફૂલ પોટેન્શિયલ જોઈએ છે, બધું જી. 100% દઈને જ આગળ વધવાનું જોઈએ છે. જી. અમે એવું સાંભળ્યું છે કે તમે અને કદાચ તમારું ફેમિલીમાં યોગ અને જિમ્નાસ્ટિક પણ કરો છો તમે, તો એ વિશે આપના અભિપ્રાય શું છે અને એ ક્યારથી તમે શરૂ કર્યું, કઈ એજથી તમે યોગમાં ને એમાં જોડાયા? હું જ્યારે 6 યર્સની હતી ત્યારે જિમ્નાસ્ટિક ને યોગા સ્ટાર્ટ કર્યું હતું. ઘણા બધા સ્પોર્ટ્સ રમ્યા છે, જેમ કે સ્કેટિંગ, જિમ્નાસ્ટિક, યોગા, એથ્લેટિક્સ. હાલમાં તો ટેનિસ અત્યારે રમી રહી છું. જી. યોગામાં મારા મમ્મા ઇન્ટરનેશનલ યોગા ટીચર હતા, જેને ઘણા બધા યોગા ઇન્સ્પાયર્ડ છે, ઘણા બધા યોગા શ્લોક્સ ને બધું મને શીખવાડે છે આગળ, જી. તથા બધું મને કહે છે કે શું યોગા કામ માટે છે. યોગા જી. એક એવી વસ્તુ છે કે આપણા અંદરની જે ઇનર પીસ છે, જી. આપણને આમ ફોકસ લેવલ ઇનર પીસ આપણને મળી શકે છે. જી. જિમ્નાસ્ટિક્સ પણ એમ જ સ્ટાર્ટ કર્યું તો એમાં ફ્લેક્સિબિલિટી, પછી જે કમ્પેરિઝન બેલેન્સમેન્ટ ઓફ ધ બોડી જે જોઈ છે, જે કોર્ડિનેશન જોઈ છે, એમાં આપણને હેલ્પ કરે છે. જી. આપે વાત કરી કે આપના મમ્મા પાસે આપ શીખો છો, તો વાત કરી દઉં, ભાર્ગવીબા ગોહિલ કનિષ્કાબાના મમ્મી છે. એ પણ એક ઊંચા લેવલના સમાજ સેવિકા છે, પણ ક્યારેય કોઈ જ સ્વાર્થ નહીં અને નિસ્વાર્થ ભાવે સમાજ સેવામાં જોડાયેલા છે. અમે ફોનથી કનેક્ટ થયેલા છે, જ્યારે પણ ગમે તે લેડીને જરૂર હોય ફોન કરે એટલે ભાર્ગવીબા હાજર હોય. આખું એમના કદાચ આજનો ઇન્ટરવ્યુ આખા એમના ફેમિલી માટે લીધો હોત ને તો પણ એ ચાલત, પણ એ લોકોની એવી ઈચ્છા હતી કે ના, અમે હજુ એ લેવલ સુધી નથી પહોંચે. એટલું બધું સમાજ સેવા કરે હોવા છતાં પણ કે ના, અને કનિષ્કાબા માટે એમને યસ કીધું એટલે એના માટે બી થેન્ક યુ. તમે સ્કેટિંગ કર્યું, યોગ, જિમ્નાસ્ટિક, આ બધી જ અલગ અલગ પ્રવૃત્તિઓને સ્ટડી, તો પછી ટેનિસમાં રસ ક્યારે ને કેવી રીતના લાગ્યો કનિષ્કાબા? વચ્ચે તો લોકડાઉન આવી ગયું એટલે બધું એટલું બધું કમ્ફર્ટેબલ નહોતું, પણ લોકડાઉનમાં જ મારા દીદી પ્રિયંકા રાણા અને પ્રીતિકા રાણા એ બંને ટેનિસ રમે છે. એ બંનેને જોઈને એવું આમ ઇન્ટરેસ્ટ આવ્યો કે હું ઇન્ફ્લુઅન્સ થઈ ગઈ કે આ ટેનિસ એક ગેમ છે જેમાં ખૂબ મજા આવે છે, આપણને લાઈફમાં પણ આગળ હેલ્પ કરે છે. આમ તો બધા સ્પોર્ટ્સ આપણે જોવા જઈએ તો લાઈફ માટે અને આગળ મેન્ટલ સ્ટ્રોંગ અને ફિઝિકલ વર્કઆઉટમાં આપણને હેલ્ધી રાખે છે. જી. પણ ટેનિસ એક ડાયનામિક છે, ફાસ્ટ ફેસ સ્પોર્ટ છે, જે આપણને સ્ટ્રેન્થ આપણને વધારે આપે છે, ફૂટવર્ક, ફિટને ફૂલ ફેસથી ડિફિકલ્ટીઝ ફેસ કરવા જાય છે, એન્ડ્યોરન્સ આપણને વધારે જોઈએ છે. હવે ટેનિસ મને ઇન્ટરેસ્ટ 2020માં આવ્યો હતો, જ્યારે લોકડાઉન પછી મેં સ્ટાર્ટ કરી રહ્યું હતું. અત્યારે પૂરા 4 વર્ષ નથી થવા આવશે 2024માં. પણ ટેનિસમાં મેં ઘણા બધા ચેલેન્જીસ ને કોમ્પિટિશન ને ટુર્નામેન્ટ્સ મેં જીતી રહ્યા છીએ. અચ્છા, એટલે અલગ અલગ ફિલ્ડમાંથી આવ્યા બાદ તમારા બંને દીદીને ટેનિસ રમતા જોઈને તમને એમ થયું કે હું ટેનિસના ફિલ્ડમાં જાઉં, તો તમે ક્યાં ક્યાં ટેનિસ રમ્યા છો? ટેનિસ ઓલમોસ્ટ ઓલ ઇન્ડિયામાં રમી રહી છું. લાસ્ટલી રાયપુર ગઈ હતી, કોલકાતા ગઈ હતી, પછી જયપુર ગઈ હતી, પુણે, બેંગ્લોર, બધા એક આઈટા ટેનિસની એક કેટેગરી છે, આઈટા ટુર્નામેન્ટ, જે નેશનલ ટુર્નામેન્ટ છે, ઓલ ઇન્ડિયા પાર્ટિસિપેટ કરી શકે છે. એમાં ટેનિસમાં મેં ઘણા બધા ટાઇટલ્સ પણ મળ્યા છે. આઈટા એમાં અલગ અલગ કેટેગરીઝ છે, જેમ કે CS, SS, NS, એશિયન્સ, એ બધા અલગ અલગ ટુર્નામેન્ટ્સ છે, જેમાં મારે પાછળથી મારા જે પેરેન્ટ્સ જે આપણને સપોર્ટ કરે છે, મને ખૂબ જ સપોર્ટ કરે છે. ડેડી મને દર વખતે જે પોઝિશન્સ જ્યાં હોય છે ટુર્નામેન્ટ્સ ત્યાં તક મને પહોંચાડે છે, અંદર મારે રમવાનું, અને મમ્મા પછી પાછળથી બેકગ્રાઉન્ડ જે છે એ સપોર્ટ કરે છે.
નાનો ભાઈ પણ સપોર્ટ કરે છે. અચ્છા, મોટા બેનને નાના ભાઈ સપોર્ટ કરે છે. કેવી રીતના નાના ભાઈ સપોર્ટ કરે છે? ઈ પણ ટેનિસ જ રમે છે, એટલે પ્રેક્ટિસમાં ટેનિસમાં તમે સાથે સાથે આવે. અચ્છા, આ બધા ફિલ્ડમાં તમે અલગ અલગ ફિલ્ડ પસંદ કરીને ટેનિસ અલગ અલગ આખા ઇન્ડિયામાં અલગ અલગ રાજ્યમાં તમે રમી આવ્યા છો. તમારા ડેડી ને મમ્મા સપોર્ટ કરે છે, નાના ભાઈ બી સપોર્ટ કરે છે. જાણીને વધારે ખુશી થઈ. આપણે એમ કંઈ પણ હોય તેમ કે મારા મોટા બહેન હેલ્પ કરે છે કે મોટા ભાઈ હેલ્પ કરે છે, એની જગ્યાએ તમારા નાનો ભાઈ પણ તમને હેલ્પ કરે છે. સરસ. તમે તમારા ગુરુ કોને માનો છો? તમારા સ્પોર્ટ્સના ગુરુ કોને માનો છો? મારા કોચ અત્યારે તો કુલદીપ સર છે, કુલદીપ સર જોશી, જે જીમખાનામાં અત્યારે અમને ટેનિસ, મને નાનપણથી નાની હતી જ્યાં ટેનિસ સ્ટાર્ટ કર્યું ત્યાંથી જ મેં સ્ટાર્ટ કર્યું છે, અને અત્યારે પણ હું ત્યાં જ કેબી જે એકેડેમી છે ટેનિસની, ત્યાં જ હું રમું છું. મારા ગુરુ છે આપણે રાજેશ્રી મુનિજી છે, જે મારા નાના બાપુ પણ થાય છે. અચ્છા, જી જી. એટલે એમનો એક શ્લોક છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જી, સરસ. આપના કોચ બી છે, આપના ધાર્મિક ગુરુ પણ છે. કોઈ પણ વસ્તુને બહુ આસાનીથી આપણે બહુ બેલેન્સ નથી કરી શકતા. કોઈ ગૃહિણી હોય તો જોબ કરતી હોય, ફેમિલીને સંભાળવું, ઘણું બધું મિસમેનેજમેન્ટ થતું હોય છે, ઘણું બધું સ્ટ્રેસ પણ થતું હોય છે. તો તમારી પાસે તો આટલી નાની એજમાં એક એજ્યુકેશન, જેના પર બધા જ પેરેન્ટ્સનું ફોકસ હોય છે કે તમે એજ્યુકેશનમાં આટલા પર્સન્ટેજ લાવો કે આમાં આગળ વધો, એની જગ્યાએ તમે એજ્યુકેશનની સાથે સાથે સ્પોર્ટ્સમાં આગળ વધી રહ્યા છો. તો આ બંનેને કેવી રીતના તમે બેલેન્સ કરો છો, એજ્યુકેશન અને સ્પોર્ટ્સ? બંનેમાં હું મારી 100% દઉં છું. મારી પાસે એક નાના ટાઈમે હું બધી વસ્તુમાં 100% દઉં છું, એમ કે જ્યારે કે આપણને કરિયરમાં આપણને કામમાં આવે. સ્પોર્ટ્સ અને એજ્યુકેશન બંને ઇમ્પોર્ટન્ટ છે કરિયર્સ માટે, ફ્યુચર માટે. સ્પોર્ટ્સ આપણને ફિઝિકલ અને મેન્ટલી સ્ટ્રોંગ કરે, અને એજ્યુકેશન આપણને અગર સ્ટડીઝમાં આગળ વધીએ તો યુનિવર્સિટીમાંથી સામેથી આપણને ઓફર મળે, અને ઘણું બધું આપણને સામેથી આવે, બરાબર. એન્ડ લાઈક આપણને એજ્યુકેશન અને સ્પોર્ટ્સ બંનેને હેન્ડલ કરવું ઘણું ટફ છે, પણ તોય આપણે હું ટાઈમ ટેબલ, ટુ ડુ લિસ્ટ બધું એક નોટિસ બોર્ડ ઉપર, સોફ્ટ બોર્ડ ઉપર ટુ ડુ લિસ્ટ રાખી રાખું છું. એન્ડ એવરી મોર્નિંગ મારી માટે છે ને એક દિવસમાં હું મારું ફૂલ 100% દઉં છું. એક જે વસ્તુ મેં ટુ ડુ લિસ્ટમાં લખેલું છે એના પર ફોકસ કરીને એ આખો ડે છે ને હું કરું છું સર્વાઈવ. જી, મેઇન વસ્તુ કે તમે બંને વસ્તુ બેલેન્સ કરવા માટે પ્લાનિંગથી ચાલો છો. જી. અને એનું તમે લિસ્ટ બનાવી દો છો કે આટલા વાગે મારે આટલું પૂરું કરવાનું છે, આટલા વાગે અહીંયા જવાનું છે. અઘરું છે, સહેલું નથી, કારણ કે ફોકસ એજ્યુકેશન પર રાખી અને પછી સ્પોર્ટ્સને ટાઈમ આપવું, ટીવી જોવા જવું કે ફ્રેન્ડ સાથે ટાઈમ પાસ કરવો, કે સૌથી વધારે બાળકોમાં હોય તો એમને નીંદ બહુ આવતી હોય છે જ્યારે વાંચવાનું હોય અથવા સ્પોર્ટ્સ હોય, કંઈ પણ એવું હોય તો કે મને નીંદ આવે છે. આ બધાનો ત્યાગ આપો છો ત્યારે તમને સફળતા મળે છે. સહેલું નથી, અને એને તમે બેલેન્સ કરી રહ્યા છો. આ બધાની વચ્ચે આ નાની ઉંમરમાં તમને આ પ્રશ્ન પૂછવાનો મને મોકો મળ્યો છે, તો મને એની પણ ખુશી થાય છે કે ભવિષ્યનું આપનું સપનું, જો કે હજુ આપનું ભવિષ્ય તો ઘણું બધું દૂર છે, પણ ભવિષ્યનું આપનું શું સપનું હોઈ શકે? જી, ઇન સ્પોર્ટ્સ કેટેગરીમાં જોવા જાવ તો મારે ઇન્ડિયાને એક હાઈ પોસ્ટ ઉપર રિપ્રેઝન્ટ કરવું છે. પછી મારી જાતને હું ઇન્ડિપેન્ડન્ટ રહું, એટલે ડિપેન્ડન્ટ ન રહું, અને મારા મમ્મા ડેડીને એટલી બધી ડિફિકલ્ટ ના દઉં, અને જેટલા બી હાર્ડ સ્ટ્રગલ છે એ મારા મમ્મા ડેડી ઉપર, અમારા જે ફેમિલી ઉપર હું એટલું બધું બર્ડન ના દઉં. એટલે મારું એ જ ગોલ છે કે હું મારા લાઈફમાં ઇન્ડિપેન્ડન્ટ રહું, અને સોસાયટી બધાને ઇન્સ્પાયર કરું કે સ્પોર્ટ્સ અને એજ્યુકેશન બંનેમાં ભાગ લ્યો, ઇન્ટરેસ્ટ લાવો, અને ખૂબ આગળ વધશો તમે એમાં. જી, અત્યારે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે તો બધાને એમ જ લાગે છે કે એજ્યુકેશન મહત્વનું છે. હું હોઉં કે કદાચ ગોયલ સર હોય કે ઓડિયન્સ હોય, તમે સ્પોર્ટ્સને મહત્વ આપી રહ્યા છો એજ્યુકેશનની સાથે, તો સ્પોર્ટ્સના એવા તો શું ફાયદા છે? તો તમે સ્પોર્ટ્સને પણ એટલું મહત્વ એજ્યુકેશનની સાથે સાથે જ આપી રહ્યા છો. સ્પોર્ટ્સમાં મારા મમ્મા પણ યોગા ટીચર છે, તો
તો સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે જે આપણને લાઈફમાં પણ એ બંને એકબીજાને ઇન્ટરકનેક્ટેડ છે. જેમ કે અગર આપણને સ્પોર્ટ્સમાં ગમે ટુર્નામેન્ટ્સ જી. આવે, કોમ્પિટિશન્સ આવે, જી. તો એ ટુર્નામેન્ટ્સ અને જે કોમ્પિટિશન કેવી રીતે આપણે આગળ વધી શકીએ, કેવી રીતે આપણે શું કરીએ કે જેમથી આપણે કોન્ફિડન્સ સાથે આગળ વધી શકીએ, એ જે પ્રોબ્લેમ્સ છે જેનાથી આપણે જીતી શકીએ, એ આપણને જી. કામ આવે છે લાઈફમાં પણ જી. એમ જ હોય છે. આપણા લાઈફમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ, હર્ડલ્સ આવે છે. અગર આપણે મેન્ટલી સ્ટ્રોંગ હોય અને ફિઝિકલ હેલ્ધી હોય તો ગમે વસ્તુ પ્રોબ્લેમ્સ હોય આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. જી એટલે એજ્યુકેશન સાથે સ્પોર્ટ્સ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જી સ્પોર્ટ્સના ફાયદા મીન્સ આગળ જતા તમને એવી કોઈ કેટેગરી કે એવી કોઈ જોબ કે એવું કોઈ અચીવમેન્ટ મળી શકે જે કદાચ એજ્યુકેશનથી ન મળતું હોય, એવું ખરું કનિષ્કાબા? હા, આ ક્વેશ્ચનનો આન્સર હું મારા મમ્માને મમ્મા આન્સર દેવા માંગશે, તો જી, જી. હું મમ્માને લાવું છું. જી વેલકમ ભાર્ગવીબા ગોહિલ. સ્પોર્ટ્સના જે ટોપ લેવલના ફાયદા હોય, તમે જાણતા હશો કે તમારા ડોટરને ઇન્ટરેસ્ટ છે તો તમે એ ફિલ્ડમાં મોકલી રહ્યા છો, તો બીજા બધાને પણ આપ જણાવો કે સ્પોર્ટ્સના એવા શું ફાયદા છે? સૌપ્રથમ સૌને બધાને જય માતાજી મારા, અને થેન્ક્સ ટુ મિત્તલબા અને બાપુ સાહેબ કે તમે એકદમ ઓછા સમયમાં સારું સિલેક્શન કરી અને કનિષ્કાને એક સારું એવું ઓનલાઈન પ્લેટફોર્મ કે જમાના સાથે ચાલીને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. હવે આપની જે વાત છે કે સ્પોર્ટ્સ, તો એના માટે હું એટલું ચોક્કસથી કહીશ કે હાલના સમયમાં આપણા ગુજરાતમાં 2-3 સિટી બાદ કરતા લગભગ ઘણી બધી જગ્યાએ કન્સલ્ટન્સી ચાલે છે ઓનલી ફોર સ્ટડીઝ. જી સ્ટડીઝ માટે પુષ્કળ કન્સલ્ટન્સી ચાલે છે અને લોકો એક પ્રકારનું મેરિટ માટે, ગવર્મેન્ટ પોસ્ટ માટે આગળ વધી રહ્યા છે. એ ખૂબ સારી વાત છે. એમાં કઈ બધા જ એ જ વસ્તુ કરશે, જી આ મોટો ક્વેશ્ચન માર્ક છે. એ બધાને એ જ કરવાનું થાય છે. હા, નો ડાઉટ આપણી પાસે 3 સ્ટ્રીમ છે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ. હમણાં જ આપને આઈડિયા હોય તો 2 મહિના કે 3 મહિના પહેલા જ ગવર્મેન્ટે રિલીઝ કર્યું છે કે સ્પોર્ટ્સને પણ એક ચોથું કેટેગરી આપવામાં આવે. તો અને રાઈટ નાઉ અત્યારે એઆઈ નો જમાનો છે, સમય સાથે ચાલવું છે, મોરલ્સને તોડવા નથી. આ બધા ઘણા બધા ક્વેશ્ચન માર્ક્સ છે. તો હવે મિત્તલબા આપનો ક્વેશ્ચન કે શું છે, તો સ્પોર્ટ્સમાં આખા વર્લ્ડમાં દરેક યુનિવર્સિટીમાં ઘણું બધું ક્રાઇટેરિયા રાખેલા હોય છે કે જે ડીપલી અંદર જાવ તો જ ખબર પડે. એક મારો તાજો અનુભવ ગયા વર્ષ 2023 નો, અમે લોકો 2023માં 2 મહિના માટે, પર્સનલ વાત કરું છું, એક ઉદાહરણ ટાંકીને, કે અમદાવાદ અત્યારે સ્પોર્ટ્સ હબ થઈ રહ્યું છે આખા ઇન્ડિયામાં. એ બહુ મોટી સારી વાત છે કે હવે આપણે બીજી જગ્યાએ કોઈ જોવાની જરૂર નથી, છે જ. એમાં પોઝિટિવ નેગેટિવ ઘણા બધા વ્યૂ છે, પણ પોઝિટિવ ઉપર તમે લઈ જાઓ તો ત્યાં આગળ ટેનિસ રમતો દીકરો સાયન્સ ભણતો હતો, એને એન્જિનિયરિંગ રાખ્યું હતું, અને મારી નજર સામે એને 12th નું રિઝલ્ટ આવ્યું ત્યારે ટેનિસ જ ત્યાં રમતો હતો, અને એ દીકરો ઇન્ટરનેશનલ લેવલે રમતો હતો, નેશનલ નહીં. અને એને ઓલમોસ્ટ 92 પોઈન્ટ સમથિંગ અરાઉન્ડ પર્સન્ટેજ આવ્યા. પર્સન્ટેજ એના અલગ હતા. તો એના અને આ સ્પોર્ટ્સના કમ્બાઈન કરી અને અમેરિકાની એક યુનિવર્સિટીનું નામ મારથી અત્યારે હૈયે છે પણ હોટે નથી, એમાં એને એડમિશન મળ્યું. એની ફી વર્ષની 80 લાખ હતી, 1 વર્ષની. એને બેચલર કરવા માટે થઈને જ એન્જિનિયરિંગ લાઈનમાં, અને 80% ફી મારી નજર સામે એને સ્કોલરશિપ હતી. હું ત્યાં જ હતી, 2 મહિના ત્યાં હતી. મીનવાઇલ 10-15 દિવસ પ્રોસિજર ચાલી અને એને 92% સ્પોન્સરશિપ મળી પર યર. જી આ નજર સામે દાખલો. હા, આ વસ્તુ કોઈને ખ્યાલ જ નથી. જી આજે આપ જણાવી રહ્યા છો. જી રાઈટ. જી એટલે એકલું ટેનિસ તો બહુ પોટેન્શિયલ ગેમ છે, એમાં ના નહીં, બધા સ્પોર્ટ્સ સારું છે, પણ પહેલેથી એના ડેડીને ટેનિસમાં વધારે ઇન્ટરેસ્ટ છે. અને મારા જેઠ છે બીજા ફૈજીન દીકરી, એ લોકો પણ ટેનિસ લેવલ એક્સપોર્ટ છે, બહુ સારું છે. એ લોકો પણ પહેલેથી બી પ્રેક્ટિકલ કે બચ્ચાને, એટલે એવું જરૂર નથી. ઘણા ઓલમોસ્ટ ગુજરાતમાં જે છોકરા પ્રોફેશનલ ગેમ રમતા હોય છે, તો એમાંથી એ 100 છોકરાઓ હોય તો 70 છોકરાઓએ સ્ટડી મૂકી દીધું હોય છે, ડમી સ્કૂલ રાખીને ભણતા હોય છે.
જી જે લોકો સ્પોર્ટ્સમાં આગળ વધતા હોય છે. 30% હાર્ડલી, આ તો મારો સર્વે છે, 30% જ બચ્ચાઓ એવા હોય કે જે પ્રોફેશનલ ટેનિસ સાથે કમ્બાઇન સ્ટડી કરતા હોય છે, અને જી. એમાંથી પણ 5 થી 7 છોકરા જ એવા હોય છે કે જે બેલેન્સ કરી શકતા હોય છે. બેલેન્સ કરી શકે. ટચવુડ, ગોડ ગિફ્ટ કે બેવ બચ્ચા બહુ પ્રોપર લેવલ પર છે, અને એને આપણે એક દિશા આપી દીધી છે. એ દિશા પર એને કેવી રીતે વર્તવું અને કેવું રિઝલ્ટ આપવું, હવે એના પર ડિપેન્ડ છે. અને તમે જે ટાઈમ ટેબલની વાત કરી, તો એક જી. પર્સનલ વાત, સવારના 4 થી એક ડેઈલી શેડ્યુલ, 5 વાગે પોતે જાતે ઉઠે છે. જ્યારથી એ સમજણી થઈ, 3 વર્ષ થર્ડ સ્ટાન્ડર્ડમાં આવી, જી. થર્ડ સ્ટાન્ડર્ડ લાસ્ટ સ્ટાન્ડર્ડ, ફોર્થ થી મેં એને ક્યારે ઉઠાડી નથી. કોરોના હોય કે કંઈ પણ હોય, એના ટાઈમ ટેબલ ટુ ડુ લિસ્ટ પ્રમાણે જેમ કરતી જાય એ પ્રમાણે માર્ક કરતી જાય છે. મેં એમ જી. કીધું નથી કે બુક હાથમાં પકડ, એનો સ્ક્રીન ટાઈમ પણ લખેલો હોય છે કે ડેઈલી મારો 25 મિનિટનો સ્ક્રીન ટાઈમ હોય છે. એટલે ઘણું બધું સોશિયલ એને જવું હોય છે, સોશિયલ એને ગમે બધી જગ્યાએ જવાનું, પણ સંભવ એને છોડવું પડે છે. ક્યારેક કોઈ પણ સાસરિયા પક્ષમાં કે પિયર પક્ષમાં જઈએ તો બીજા બધા કે ખરા કે બાળકો નથી, એ બધું મને તમને બધાને આઈડિયા છે જ. જી. પણ અત્યારના જે સમયને સાચવી અને એ કરે છે તો એના ફ્યુચર માટે જ છે, અને જી. એને અમુક વસ્તુ સેક્રિફાઈસ કરવી પડે, પણ જી. સામે જો પોટેન્શિયલ મળતું હોય, રિઝલ્ટ પ્રોપર આવતું હોય, તો એને સપોર્ટ કરવો એ આપણો ફરજ છે. નહીં, ફરજ છે. જી રાઈટ. એટલે સ્પોર્ટ્સમાં કન્સલ્ટન્સી, બાપુ સાહેબ, આપના માધ્યમ થકી હું અહીંયા જેટલા જોતા હોય એ લોકોને જી. રિક્વેસ્ટ કરવા માંગુ કે તમે જો કોઈ હોદ્દા ઉપર હો છો, આપણા સમાજમાં ઘણા બધા સ્પોર્ટ્સના હોદ્દા ઉપર સારા સારા વ્યક્તિઓ છે જ, તો જી. જો આ માધ્યમ થકી હું જો રિક્વેસ્ટ કરી શકતી હોઉં તો સારામાં સારી વાત છે કે આપણા સમાજ માટે કે દીકરા દીકરીઓ માટે, જેમ આપણે લેકાવાડામાં છે જ, જેમ જી. આપણે એનસીસી ની ટ્રેનિંગ્સ કે બધી પોલીસ માટે કે ગવર્મેન્ટ કોઈ પણ વસ્તુ માટે, અને અમુક એચજી નીટના જેમ ક્લાસ ચાલતા હોય, એમ આ કેટેગરીમાં પણ આપણે ચાલુ કરી શકીએ. જે લોકો આપણને જે નબળા, આપણને ઠીક ભગવાનની દયાથી આપણને બધું કમ્ફર્ટેબલ, કારણ કે આ ગેમ્સ બહુ એક્સપેન્સિવ હોય છે, ટુ મચ જી. એક્સપેન્સિવ. એની પાછળ ભણતરનો ખર્ચો પરચુરણ લાગે, જી. ઇકોનોમિક લેવલ જોવા જઈએ તો જી. જે નબળા વર્ગના છે, તો એ લોકોને આપણે સારામાં સારી, એનામાં છે, એ કરી શકે એમ છે. સ્કિલ હોય છે, પણ તમે કહો છો એમ ખર્ચ વધારે હોવાના કારણે કદાચ જી જી એને પૂરો રસ્તો નથી મળી શકતો, એને જી. પૂરું ગાઈડન્સ નથી મળી શકતું, અને ઇકોનોમિક નથી પોસાતું, એવું બની શકતું હોય તો ઘણા બધા બચ્ચાઓ છે, ઘણા બધા નાના દીકરા દીકરીઓ છે એ આ લેવલ પર જાય એમ છે. અને તમારી જાણ ખાતર બાપુ સાહેબ, આપણા દરેક ક્ષેત્રમાં રાઈટ નાઉ ગુજરાતમાં આપણા ટેનિસ રમતા દીકરાઓ ઓછામાં ઓછા 30 થી 40 છે, જે પ્રોફેશનલ રમે છે આપણા સમાજ, અને દીકરીઓ ઓછી હશે ગુજરાત લેવલે, પણ છે. તો પ્રોફેશનલ લેવલે જે રમે છે, તો એમાં ઘણા ઘણા ક્રાઇટેરિયા હોય છે. એકલું એક સિટી, પછી સ્ટેટ, પછી નેશનલ્સ, ઇન્ટરનેશનલ, એની અલગ અલગ કેટેગરીઝ હોય છે. કયું ચૂઝ કરવું, કઈ જગ્યાએ એનું ક્યાં રજીસ્ટ્રેશન કરાવવું, એ તમે 1-2 વર્ષ રમો દરેક જગ્યાએ એટલે આઈડિયા આવતો જાય કે બાળકને જો લઈ જવું છે આગળ તો કઈ જગ્યાએ નાખવું. અને આના માટે ફૂલ્લી સપોર્ટેડ છે એના ડેડી, ટુ મચ. એનો ટાઈમ કાઢી અને આખા ગુજરાતમાં નહીં ને આખા ઇન્ડિયામાં, હવે તો કદાચ 10માં, નેક્સ્ટ યર 10thમાં આવશે, પણ નક્કી છે કે ટેનિસ મૂકવાનું નથી. 3 મહિના કદાચ વચ્ચે લીવ રહેશું, પણ એમાં પણ એને ક્યાં આગળ જવું છે એ બધો પ્લાન રેડી રાખ્યો છે. પણ એ પ્લાન પર ફોકસ કરીને ફોલો કરવું એ બહુ ડિફિકલ્ટ છે, ટુ મચ ડિફિકલ્ટ. અને એમાં હર્ડલ્સ જાજા આવે છે, કારણ કે 2 પુઠ્ઠાની વચ્ચે પણ બધું યાદ રાખવાનું હોય છે, ફોકસ કરવાનું છે, એ બહુ અઘરું હોય છે, એમાં કે ના નહીં. એટલે એને, અને રાઈટ નાઉ સ્કૂલિંગમાં એટલે એકેડમી લેવલે પણ ટચવુડ એવરેજ નથી. ટોપ પર પહેલા હતી, હવે ટોપ પર નથી, બિલો ટોપ 5 છે, પણ કરે છે. એટલે એ બધી વસ્તુ એના જાતે, એનાથી પણ હા સ્પોર્ટ્સથી ફેર પડે મને જી. ઘણું બધું એ લોકોનું હલે નહીં ફોકસ, જે લોકો ધારી લીધું, ઠાની લીધું, પેશનેટ બનાવે ત્યાં કરીને, એટલે એ બધી બહુ બેનિફિટ છે. એ જે આપણે 5 છોકરાઓ ભેગા હોય ત્યારે આપણને અંદાજો આવે કે એ કેટલું ઇફેક્ટફુલ છે. જી જી. આપે વારંવાર એમના ડેડી વિશે કીધું, અને કનિષ્કાબાઈ એમ કીધું કે મારા ડેડી સપોર્ટ કરે છે, ભાઈ સપોર્ટ કરે છે. તો કનિષ્કાબા, આપના પરિવાર વિશે જણાવો કે ભાઈ કયા સ્ટાન્ડર્ડમાં છે, કે ડેડી શું કરે છે, મમ્મા શું કરે છે, તમે એ વિશે અમને જણાવો.
મારો ભાઈ તો હજી નાનો છે, એ 6th સ્ટેન્ડર્ડમાં છે. જી તો ઈ ટેનિસ રમે છે, તો બધા જગ્યાએ જ્યાં રમવા જાય ટુર્નામેન્ટ ત્યાં એ મારી હેલ્પ કરે છે, વોર્મ અપ કરાવે છે ટેનિસ માટે. ઈ મને મોટિવેશન દે છે કે અરે વાહ. જી જી હા, એટલે મેચ ચાલુ હોય ત્યારે હું ડાઉન હોઉં તો ઈ મને કમબેક કરવાનું હેલ્પ કરે, મોટિવેશન દે. ડેડી મને સપોર્ટ કરે છે બધી જાતથી. ડેડી મને મોટિવેશન દે છે, બધું મને જે જોતું છે એ ડેડી મને કરી દે છે, ના નથી પાડતા. મને જે જોતું છે ડેડી મને કરી દઈ દે છે. જી આપને વાત કરી કે આપનું એટલું હેપી ફેમિલી છે અને આપના ડેડી મમ્મા આપની સ્કિલને ઓળખીને તમને જે દિશામાં જવું છે એમાં સપોર્ટ કરી રહ્યા છે. બહુ સારું કહેવાય. કનિષ્કાબા, તમે ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ ટેનિસ રમી આવ્યા છો, તો તમને કોઈ અવોર્ડ મેડલ મળ્યા જ હશે, તો એના વિશે થોડું જણાવો. અત્યારે ટેનિસમાં આઈટા ટુર્નામેન્ટ્સમાં મેં અત્યાર સુધીમાં 7 ટાઇટલ્સ માર્યા છે, ડબલ સિંગલ્સ બંને કેટેગરીમાં. રાયપુર અને ઘણા બધા ટુર્નામેન્ટ્સમાં અમે ગયા છીએ જેમાં અમે ટાઇટલ્સ નથી જીતા, પણ એમાં એક્સપિરિયન્સ વધારે મળ્યો છે કે ક્યાં હું ઓછી પડું છું, ક્યાં વધારે છે, શું કરવાનું છે અને શું નથી કરવાનું. મારા ખુદના ઇન્ડિવિજ્યુઅલમાં હું જોવા જાઉં ને તો અત્યારે તો હું હજી કઈ નથી ટેનિસમાં, પણ હું હજી આગળ વધીશ. અને ટાઇટલ્સમાં તો અત્યારે હાલમાં મેં ખેલમાં કુંભમાં 2nd આવી છું, અંડર 14 માં ઇન્ડિવિજ્યુઅલ્સમાં. ઘણા બધા 64 નો ડ્રોપ તો ટફ હતો બધાને. ઈ એક જે ઓબ્સ્ટેકલ્સ, જે હર્ડલ્સ આવે, જે જે સામેવાળો પ્લેયર છે એને સમજવું, પછી કેવી રીતે રમવું, કેવી રીતે પોઈન્ટ લેવું, ને એ બધી જે નાની નાની વસ્તુઓ છે ઈ કરીને 2nd પ્લેસ લઈને આવી છું. જી, તમને મળે સિદ્ધિ માટે બી કોંગ્રેચ્યુલેશન. જી 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 બોલો ભાર્ગવી. મિત્તલબા, કનિષ્કાને હવેથી અર્નિંગ સ્ટાર્ટ થઈ ગયું છે ગવર્મેન્ટ તરફથી. એવરી મંથ હજી આવ્યું નથી પણ આવશે પહેલું મોડું. જી જી એટલે એ કેવી રીતે લાવવું, ક્યાં વસ્તુઓ એમને એપ્લાય કરવું, તો એ બધું આપણને પ્રોપર ગાઈડન્સ એ બાળકો કરે, પણ એની પાછળ આપણે થોડું કરવું પડે, સેટલ ડાઉન આપવું જ પડે, સ્વાભાવિક છે. તો થાય. ઇન શોર્ટ, ભલે એટલું નહીં પણ હોય છે એ લોકોનું અલગ અલગ કેટેગરી પ્રમાણે, તો એનું એ સ્ટાર્ટ થઈ ગયું છે આ મંથથી ઓલમોસ્ટ. અચ્છા, એના માટે બી કોંગ્રેચ્યુલેશન. અને ઘણા બધા રાઇઝ હેન્ડ થઈ રહ્યા છે, પણ પ્રશ્નોત્તરી પૂર્ણ થયા પછી આપ સૌને બોલવાનો મોકો મળશે કનિષ્કાબા સાથે. કનિષ્કાબા, તમને મળેલ એવોર્ડ, સિદ્ધિ જેટલા પણ મળ્યા છે એમાં એક વધારે ઉમેરો થયો છે કે તમે પરિશ્રમથી પ્રગતિના ગેસ્ટ બન્યા છો. તમે 1 થી 75 ના જે પણ એપિસોડ કે પોસ્ટર્સ જોશો તો ઘણા બધા વર્ષો નીકળી ગયા છે એ લોકોને આ પ્લેટફોર્મ સુધી આવવા માટે, અને તમે બહુ નાની એજમાં આ પ્લેટફોર્મ પર આવ્યા છો. અમારું પણ સદભાગ્ય છે અને ઘણા બધાને, અમને પણ ઘણું બધું નવું જાણવા મળ્યું. ભાર્ગવીબાને જાણતા હતા, પણ કનિષ્કાબા શું છે, એમનું શિડ્યુલ શું છે, સ્પોર્ટ્સમાં કેવી રીતના આગળ વધે, અમને બધાને પણ જાણવા મળ્યું. કનિષ્કાબા, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો? આ જે ઓનલાઈન પ્લેટફોર્મ છે એમાં તમે હા પાડી છે. આ ઓનલાઈન પ્લેટફોર્મમાં જે પ્રગતિ જે છે, જે હું અત્યારે તો જે લાઈક સોસાયટીમાં જે નાના ભાઈઓ, નાના બાળકો, નાના દીકરાઓ, એ બધાને અને મારા નાના બહેનો બધાને હું આમ ઇન્ફ્લુઅન્સ કરું છું કે અગર તમને સ્પોર્ટ્સમાં રસ હોય અને ઇન્ટરેસ્ટ હોય તો તમે સ્પોર્ટ્સ સાથે, એજ્યુકેશન સાથે સ્પોર્ટ્સ પણ તમે રમી શકો છો. એકે વસ્તુ નથી જે ઇમ્પોસિબલ, એટલે મતલબ એક બધું બધામાં આપણે જી, એટલે આપણે ધારે તો આપણે એક બધી વસ્તુ કરી શકીએ છીએ. ખાસ પરિશ્રમથી પ્રગતિ એક એવું પ્લેટફોર્મ છે કે જે સમય સાથે ચાલીને ઓનલાઈન અને આખા વર્લ્ડ વાઇડ, અને પછી પાછળથી યુટ્યુબમાં રેકોર્ડિંગ. તો આ એક આપણા સમાજ માટે જે શરૂ થયું છે અને આટલે સુધી પહોંચ્યું છે, અને એવા પ્લેટફોર્મ પર જો સ્ટેજ મળતું હોય તો, અને એ પણ કનિષ્કાને, તો એમાં બે મત કે બે શક કોઈ જગ્યાએ હોઈ જ ન શકે. તો ખરેખર આ બેઉને અભિનંદન.
જો આપ કોડિંગ સાથે કોમ્યુનિટી સાથે ચાલતા હોય તો એ બધાને આ બધો એફર્ટ્સ કરવો, બધા માટે સમય કાઢવો, ઇટ્સ નોટ ઇઝી. જી 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 સાચી વાત છે. થેન્ક યુ સો મચ ભાર્ગવીબા. તમે અને કનિષ્કાબાઈ, અમે સમજી શકીએ છીએ કે એજ્યુકેશન, સ્પોર્ટ્સ આ બંને બેલેન્સ કરવું તો અઘરું છે. એની વચ્ચે આ કાર્યક્રમ માટે સમય આપવો એ પણ વધારે ડિફિકલ્ટ છે. એને ઘણું બધું એના પ્લાનિંગમાં ફેરફાર કરવો પડ્યો હશે આ કાર્યક્રમ માટે. પણ એક જેમ કહેવાય છે ને કે મોરના ઈંડાને ચીતરવા ના પડે, ભાર્ગવીબા જેમ સમાજ પ્રેમી છે એમ દીકરીબાને એમ થયું કે હું પણ મારા જેવા દીકરીબાઓને જેને ગાઈડન્સ જોઈએ છે, હું આ પ્લેટફોર્મે પહોંચી છું તો બીજા મારા ભાઈઓ બહેનોને ફ્રીમાં માર્ગદર્શન આપું, મારી જર્ની જણાવું અને જે યુટ્યુબમાં સેફ રહેવાની છે. અને જ્યારે પણ કોઈને અટકે કે સ્પોર્ટ્સમાં આગળ જવું છે, ટેનિસમાં જવું છે, તો કનિષ્કાબાનો એપિસોડ જોઉં તો મને એમાંથી થોડી આઈડિયા આવશે. અને અમસ્તા ભાર્ગવીબા તો અવેલેબલ છે જ બધા માટે, જ્યારે પણ ફોન કરો કે કોઈ પણ ગાઈડન્સ જોઈએ તો. એટલે થેન્ક યુ. અને નાની ઉંમરમાં બહુ સારું ડિસિઝન પાવર છે, કારણ કે તક અને મોકો બહુ જલ્દી નથી મળતું, પણ જેને પણ મળે છે ને જે ઝડપે છે એ જ સફળતા પ્રાપ્ત કરે છે, એવું મારું માનવું છે. થેન્ક યુ સો મચ. અને ફરીથી બધા જ વ્યુઅર્સને સોરી કહી દઉં કે અમે 75માં એપિસોડ માટે લેટ થયા છીએ, પણ આવા જ એક નવા ગેસ્ટને શોધમાં કદાચ અમારે વાર લાગી ગઈ અને થોડું અમે ને ગોહિલ સર થોડા બિઝી ને થોડા મેડિકલ ઇસ્યુ એના કારણે બહુ લેટ અમે આ એપિસોડ લઈ આવ્યા છે. ઘણા બધાના ફોન ને મેસેજીસ જે વેઇટિંગમાં છે એમનું કહેવું હતું કે તમે આટલું લેટ કરશો તો અમારો વારો ક્યારે આવશે. પણ અમે હવે પછી નવરાત્રી પછી બને એટલા જલ્દી એપિસોડ લેશું અને અમે જીવીએ છીએ ત્યાં સુધી જેટલા નામ છે બધાને લઈ લેશું, એની ચિંતા નહીં કરતા. પણ થેન્ક યુ, આટલો બધો અપાર સ્નેહ પ્રેમ 75 એપિસોડ સુધી ફ્રીમાં આટલો કિંમતી સમય ઓડિયન્સ અમને આપી રહી છે, એટલે જ અમે આવા નવા ગેસ્ટ લાવી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. પ્લીઝ ગોહિલ સર. જી, આપણે જનરલી અત્યાર સુધી સાંભળ્યું જ કે કનિષ્ઠાબાએ આ એવોર્ડ મેળવ્યા છે. તો એમના અમુક ફોટોગ્રાફ્સ, અમુક વિડીયો જે મારી પાસે અવેલેબલ છે, તો એની એક ક્લિપ કે જેના આપ જોઈ અને કહી શકશો કે દીકરી બાની એજ કરતાં પણ અનેક ગણા શિલ્ડ અને પ્રમાણપત્રો એમની પાસે છે, અને આપણે આપણી એજ જેટલાય નથી મેળવી શકતા. એટલે આપણા બધા માટે ગૌરવની વાત છે. તો આપણે ક્લિપ જોઈએ અને ત્યારબાદ આગળ ચર્ચા કરીએ. ટૂંકા સમય પણ ટૂંકો હતો, એટલે શક્ય એટલા વધુ ફોટા અને વિડીયો લેવાનો પ્રયત્ન કરેલો છે. અલગ સ્થળ પરથી જે કંઈ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા એ આપ સૌ જોઈ શકો છો. દરેક ન્યૂઝપેપરે પણ જેમની નોંધ લીધી છે એવા આજના આપણા અતિથિ વિશેષ છે. આ પ્રમાણપત્રો બધા નથી, એ આપને જાણ માટે આ 50% પણ નથી. આ શિલ્ડ છે એ શિલ્ડ પણ 50% જ પણ નથી. હજુ બીજા તો 50% સાઈડમાં છે કે જે અમે ઓછા સમયને લીધે શૂટ નથી કરી શક્યા. આ બધા મેડલ્સ છે. ગમે તેને ઈર્ષા થાય મેડલ્સ ને શિલ્ડ ને સર્ટિફિકેટ જોઈને કે મેડલ ને શિલ્ડ નો શોરૂમ હોય ને એવું લાગે મિત્તલબા. મેડલ ને શિલ્ડ નો શોરૂમ હોય ને, અલગ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, અલગ ચેમ્પિયનશિપના જે ઉપહાર છે એ ખૂબ જ સરસ. આજનો એપિસોડમાં સ્પોર્ટ્સ બાબતે ઘણું બધું જાણવા મળ્યું અને એ ફિલ્ડની અંદરથી આગળ
જ્યારે પણ ગવર્મેન્ટ જોબ માટે એપ્લાય કરીએ ત્યારે પણ આમના સ્પોર્ટ્સના જે કંઈ સર્ટિફિકેટ હોય તો એ ક્યાંક ને ક્યાંક જે તે ઉમેદવારને બેનિફિટ કરે છે. રાઇટ્સ એન્ડ પણ ઘણા બધા છે અને અમે તો 75 એપિસોડથી કન્ટિન્યુ વાત કરતા જ હોઈએ છીએ. એટલે હવે ક્રમશઃ ભૂપેન્દ્રસિંહજી આપ આપનું માઇક સર 1 મિનિટ જી. સર 1 મિનિટ જી. આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન પૂછવાનો કોઈને અધિકાર નથી. તમે વિષય વસ્તુને અનુરૂપ જ પ્રશ્ન પૂછી શકશો. જે પણ રાઇઝ હેન્ડ કર્યું છે સર નામ આપે છે, પોતાનો પરિચય આપી વિષય વસ્તુને અનુરૂપ પ્રશ્ન પૂછશે. એટલે વચ્ચે અમે કોઈને ટોકીએ નહીં અને કાર્યક્રમની ગરિમા જાળવી અને પ્રશ્નો પૂછવા. થેન્ક યુ સર. જી થેન્ક યુ. કાર્યક્રમની ગરિમા જાળવવી એ એક રાજપૂત તરીકે આપણી સૌની ફરજ છે. જે કોઈ વાત પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાતની શરૂઆત કરે તો સૌ પ્રથમ એ પોતાનો પરિચય આપે જેથી ખ્યાલ આવે. અને અહીંથી જ્યારે પણ કહેવામાં આવે ત્યારે જે પોતાનું માઇક અનમ્યુટ કરે કે જેથી કરી એકસાથે 2-3 માઇક અનમ્યુટ ન થાય અને આપણે બધાને સંતોષકારક જે કાંઈ વાત છે એ સાંભળી શકીએ. જી ભૂપેન્દ્રસિંહજી. આપ ભૂપેન્દ્રસિંહ રાણા આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. આપનું માઇક અનમ્યુટ કરો બાપુ સાહેબ. આપનો અવાજ નથી આવી રહ્યો. બાપુ સાહેબ આપનું માઇક અનમ્યુટ કરવા માટે વિડીયો બટનની બાજુમાં જ છે. જી બાપુ સાહેબ પોતાનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં હું મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબને વિનંતી કરીશ એ વાત કરે. પહેલા પરિચય સાહેબ. અવાજ નથી આવી રહ્યો સર આપનો. સાહેબ આપનો અવાજ નથી આવતો. માઇક અનમ્યુટ. હેલો. હાજી. હા, અવાજ આવે છે? હાજી. હાજી સર. હા, મહેન્દ્રસિંહ ચુડાસમા, યુએસએ કનેટિકટ થી બોલું છું. અત્યારે હું યુએસ એરફોર્સમાં સર્વિસ આપું છું અને આ દીકરી કનિષ્કાબાની બધી પ્રગતિ જોઈને ખૂબ મને આનંદ થયો. એમના મમ્મી ભાર્ગવીબા પણ એટલો સપોર્ટ કરે છે, એટલે તમને ખૂબ શુભેચ્છા, આશીર્વાદ. અને બહુ ગૌરવ કેવું આપણે આ 75મો એપિસોડ જે પ્લેટિનમ જ્યુબિલી કહેવાય ને, આ તો ગોલ્ડ થી આગળ નીકળી ગઈ આપણી દીકરી અત્યારે. એટલે એના માટે એમને ખૂબ શુભેચ્છા. અને એમના મમ્મીએ કીધું ને એમ કે આ સ્પોર્ટ્સ છે એ કઈ ખાલી રમવા માટે નથી, બીજા બધા ઘણા ફિલ્ડમાં કામ લાગે. એઝ અ પ્રોફેશન મિલિયનર બની શકાય. તમે બિઝનેસમાં કમાવો એની સાથે સાથે પેરેલલી યુ કેન અર્ન મોર ઇન સ્પોર્ટ્સ ઓલ્સો. પ્લસ જે બધા બેનિફિટ કીધા એની બધી MIT ને જે બધી આઈવી લીગ યુનિવર્સિટી છે, જો સ્પોર્ટ્સમાં આવું આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ હોય ને તો સ્ટેટ હવે 0 ફીસ હાવ 90-95% તમને એ લોકો ટ્યુશન ફી ને બધું માફ કરી દે. રહેવા બેવાનું બધું. યુએસની જે વર્લ્ડની ટોપ યુનિવર્સિટી છે એ લોકો રેડ કાર્પેટ આપે. એટલે આપણે ભવિષ્યમાં કનિષ્કાબાને પણ લેટ અસ સી વિલ બી સમવેર ઓન સમ ગુડ પોઝિશન. અને કંઈક બધા જે મેડલ વિનર ને બધા બને છે એમાં ક્યાંક આપણું નામ રોશન કરે. તમને ખૂબ આશીર્વાદ અને શુભેચ્છા બેટા. જય માતાજી. થેન્ક યુ સો મચ સર. ખરેખર સાચી વાત છે. બહુ જ બધી યુનિવર્સિટી ઘણી બધી ફેસિલિટી આપે છે, બહુ બધી રહેવાનું બધું જ ટોટલી. જી. અને આવા વડીલો જો બધી જ જગ્યાએ હોય ઓલ ઓવર વર્લ્ડમાં, અને અહીંયા આગળ એક સારું એવું પ્લેટફોર્મ બને જેમ લેકાળા બન્યું છે એજ્યુકેશન માટેનું, તો આપણે સ્કેલ મોટો જમ્પ મારી શકીએ. બહુ ચિંતા ન કરતા દીકરીબા. ચુડાસમા સાહેબ તરફથી હું આપને કહું છું કે જ્યાં સાહેબની જરૂર પડશે ને ત્યાં આપણે સાહેબને વાત કરશું. અમે હાજર છીએ. અમારે માટે ગૌરવ કેવાશે. ઇટ વિલ બી અ પ્લેઝર. વી વિલ બી ઓનર્ડ. થેન્ક યુ. ચુડાસમા સાહેબ ફર્સ્ટ એપિસોડથી તો ખરા જ, પણ એ પહેલાંથી જ દરેક સામાજિક કાર્યોમાં અમારી સાથે અમને માર્ગદર્શન સહયોગ
આ તે જ્યાં જ્યાં જરૂર પડી હોય ત્યાં સાહેબની હાજરી હોય છે. આઉટ ઓફ કન્ટ્રી હોવા છતાં પણ ચાલુ સર્વિસમાં કે કોઈ પણ જગ્યાએ અમે કોઈ પણ દિવસે એપિસોડ રાખીએ. પરિશ્રમથી પ્રગતિના 75 એપિસોડ છે. રાતના 9 વાગે ટાઈમ ફિક્સ છે, વાર ફિક્સ નથી હોતા. તો પણ સાહેબ એમાં પૂરેપૂરો સમય ફાળવે અને ફક્ત સમય ફાળવવા પૂરતું જ નહીં, જ્યાં જ્યાં અમારી ક્ષતિઓ હોય કે જે અમને ન દેખાય તો એ પણ દૂર કરે અને હર હંમેશ અમને પ્રોત્સાહન આપે અને એ બધા થકી જ અમે 75 એપિસોડ સુધી પહોંચી શક્યા છીએ. એટલે ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. અને આટલો જે જૂનો નાતો છે એ સંબંધની રૂએ જ આપને મેં કીધું કે ચુડાસમા સાહેબ કે ન કે, પણ એના વતી હું આપને કહું છું કે જ્યાં જ્યાં સાહેબની જરૂર હશે ત્યાં સાહેબ હર હંમેશ સાથે હશે. થેન્ક યુ સાહેબ. આગળ જોઈએ જી ભૂપેન્દ્રસિંહજી રાણા સાહેબ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. હેલો. હાજી. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપનો પરિચય આપજો બાપુ સાહેબ, ત્યારબાદ વાત શરૂઆત કરજો. ભૂપેન્દ્રસિંહ રાણા, જી કનિષ્કાબાના નાના બાપુ થાવ. જી ખૂબ સરસ. હાજી. હવે પહેલા તો એક વાત એ કરવાની જી કે એમનામાં જે આ સ્પોર્ટ્સ જે આવ્યું છે જી એ મોટા મોસાળમાંથી આવેલું છે. બરાબર. કારણ કે અમે બધા જ ભાઈઓ હોકીની અંદર સ્ટેટ લેવલે અને યુનિવર્સિટી લેવલે રમેલા છીએ. જી હવે કનિષ્કાબાને મારે એક પ્રશ્ન એ પૂછવો છે કે જેથી કરીને બીજા પણ જે કોઈ વિડીયો કોલની અંદર જોઈન્ટ હોય એમના સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે જે આ ટેનિસ છે કોઈ ઇઝી ગેમ નથી, વેરી હાર્ડ વર્કિંગ ગેમ છે. ઇટ રિક્વાયર્સ અ લોટ ઓફ સ્ટ્રેન્થ. યસ. વોટ કાઇન્ડ ઓફ ફૂડ યુ ટેક ઇન યોર રેગ્યુલર ડાયટ? સવારના એક બેલેન્સ ડાયટ છે. મોસ્ટલી સવારના મોર્નિંગના શેક લઈએ, પછી આપણે બોડી માસને બેલેન્સ કરવા માટે પનીર, પછી ચણા ને જે ન્યુટ્રિશન્સ જે છે એ આપણે ફૂડમાં લઈએ. પછી એન્ડ દિવસના 2-3 રોટલી નહીં પણ 4-5 રોટલી ખાવા પડે. ફરાણે પરાણેજી હું સવારના પડતી એના માટે સ્ટ્રિક્ટ છે. અમે કેટલા વખતથી જરૂર પડે તો જ એ સેક્રિફાઈસ કરી લીધું છે. બહાર ફરવા નથી જતા અને બહાર જમવા નથી જતા. ઘણો ટાઈમ થઈ ગયો. જ્યાં લાગે ત્યાં કદાચ અમે બે જઈ આવીએ, બાકી એને લોકોને અવોઇડ કરે છે ઓલમોસ્ટ. અર્લી મોર્નિંગ એ લોકોનું એક ફિક્સ હોય છે કે શું મીલ લેવું. હા, નોનવેજ નથી ખાતા બિલકુલ કોઈ પણ રીતે, એટલે એને પ્રોટીન ફૂલ આખા દિવસથી એ લોકોનું છેલ્લા 1.5-2 વર્ષથી તો બે ભાઈ બહેનનું ઓલમોસ્ટ ડાયટ ફિક્સ હોય છે અને હેલ્ધી જ હોય છે. સાંજે પણ એટલું જ હોય છે જેટલું સવારે હોય, કારણ કે એ લોકો રમીને આવ્યા હોય એટલે સાવર લઈને, એટલે જે કન્ડિશન હોય છે એ લોકોની, તો એને ફોકસ કરીને જ ગમે એટલા થાકી ગયા હોય પણ ડેઈલી 3 ટાઈમ્સ પરફેક્ટ મીલ આપીએ છીએ. એમાં સલાડ પણ આવી જાય, ફ્રૂટ્સ પણ આવી જાય અને 1.5-2 વર્ષથી તો ઓવર સ્ટ્રિક્ટ થઈ ગયા છે જરા. એટલે એ બધી વસ્તુ પણ, એટલે મને નથી યાદ કે મેગી પાસ્તા એ લોકો ક્યારેય અડતા હોય, જંક ફૂડ તો નહીં જ, અને એ લોકોને સુટેબલ પણ નથી. જો એ બાજરાના રોટલા મળતા હશે તો પીઝા નહીં અડે, એ હું તમને એમને કહી દઉં. પ્રણિદીપને છે ટેવ, એટલે એ લલચાય, હજી નાનો છે એટલે ખાય, પણ આ તો સમજીને 1-2 પીસ કદાચ બર્થડે પાર્ટીસમાં હાર્ડલી એ લોકોને ફૂલ અપ જવાનું થતું હોય છે બે બાળકોને. પણ એ બધા એમ કહેશે કે ભાર્ગવી કનિષ્કા નથી ખાધું, પણ હું હા પડું કે નથી ઈચ્છા, પણ મને ખબર છે કે મારું જો મન ઘરે રેડી છે. પણ એટલે એ બધી વસ્તુઓને મેં કીધું હડલ્સ હોય એટલે એ અમુક કરવા પડે. મામા સાહેબની વાત સાચી છે. હમણાં 1.5-2 વર્ષથી અમે થોડા સ્ટ્રિક્ટ થઈ ગયા છે ફૂડમાં, ઇવન ધો લંચ બોક્સમાં પણ, અર્લી મોર્નિંગ ટુ ઇવનિંગ. ગુડ, વેરી ગુડ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. થેન્ક યુ રાણા સાહેબ. અને તમે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો જે અમારાથી મિસ થઈ ગયો અને ઘણા બધાને સારી જાણકારી મળે છે. થેન્ક યુ બાપુ સાહેબ. થેન્ક યુ સો મચ. મારું એક સજેશન છે હાજી બાપુ સાહેબ. જી ફૂડની અંદર આ સ્પોર્ટ્સ માટે વધારે પ્રોટીન બેઝ જેટલું ફૂડ વધારે હોય એ તમને વધારે આની અંદર હેલ્પફુલ થઈ શકશે. જી થેન્ક યુ સો ઓકે, મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. નેક્સ્ટ રામુભા જાડેજા. રામુભા જાડેજી.
જય ભગવાન, જય ભગવાન. હું રઘુભા જાડેજા, કનિષ્કાબાના મામા છું, વડોદરાથી બોલું છું. જી કનિષ્કાને તો બચપણથી હું જાણું જ છું. એનામાં ભરપૂર ટેલેન્ટ છે. એના મમ્મી પપ્પાનો ખૂબ સપોર્ટ છે. બંને બાજુ બેલેન્સ ગેમમાં એ ખૂબ અઘરું છે, છતાં પણ એ કરે છે ને પ્રોગ્રેસ છે. ખૂબ ખુશીની વાત છે. આપે હમણાં ઓલિમ્પિક્સ આપણે જોયું. ઓલિમ્પિક્સમાં મનુ ભાકરનું એક સ્ટેટમેન્ટ હતું કે અત્યારના યુવાનોએ સ્ટડીની સાથે સ્પોર્ટ્સને પણ એઝ એ કેરિયર તમે લઈ શકો છો અને એમાં પણ તમારું કેરિયર બનાવી શકો છો. આ તો બંનેમાં આગળ છે, એટલે સ્ટડીમાં પણ છે અને સ્પોર્ટ્સમાં છે, અને એના ઘણા બધા બેનિફિટ છે. ઘણા જો એને સારી સ્પોર્ટ્સમાં નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે ચમકી જાય તો સારી એવી પોસ્ટમાં રાઇઝ પણ મળે અને સ્ટડીમાં પણ બેલેન્સ રાખે છે, એટલે એ ખૂબ જ આનંદની વાત છે. કીપ ઇટ અપ બેટા. આશીર્વાદ. જય ભગવાન. થેન્ક યુ. જી ખૂબ ખૂબ આભાર જાડેજા સાહેબ. થેન્ક યુ સો મચ જાડેજા. જી આ સાથે મારે આપ બધાને જણાવવાનું કે આજે સાંજના જ સમાચાર ન્યૂઝ અમને મળ્યા છે ઈમેલ થ્રુ કે કનિષ્કાબાનું ફિનેસ્ટા મોટાભાઈ ફિનેસ્ટા લેવલે સિલેક્શન ક્વોલિફાઈડમાં થઈ ગયું છે. એટલે આપણા સમાજની પહેલી એવી દીકરી હશે કે જે દિલ્હીમાં અંડર 14 કેટેગરીમાં ફિનેસ્ટા રમવા જવાની છે. નો ડાઉટ મેઇન ડ્રોમાં આવી જાય તો ટચવુડ, ગુરુજીના આશીર્વાદ. પણ જો ક્વોલિફાઈડ બી રમવા જશે તો એ અને મેઇન ડ્રોમાં આવીને ટાઇટલ જીતવું બહુ અઘરું છે, પણ આના થ્રુ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી બધી બાજુ ખુલી જશે. તો એ પણ એક બહુ મોટી વસ્તુ છે. જી કોંગ્રેચ્યુલેશન ઇન્ડિયા લેવલે. એટલે એ અને એ સુધી એટલે અત્યારે અહીંયા ઇન્ડિયામાં આખું કેટેગરી હોય છે 1200-1500 ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન અને પછી ITF તો ઇન્ટરનેશનલ ટેનિસ ફાઉન્ડેશન. એવી રીતે ઈચ એન્ડ એવરી સ્પોર્ટ્સ હેવ ધેર ઓન ફાઉન્ડેશન. તો આઈટામાં અત્યારે કનિષ્કા 50 અરાઉન્ડ કેટેગરીમાં છે. લગભગ 1200-1500 ઇન્ડિયા લેવલની દીકરીઓ છે એમાં. અને ગુજરાતમાં ટોપ 5 માં છે, પણ હમણાં એ અલગ અલગ કેટેગરીમાં ટુર્નામેન્ટ ચાલતી હોય એમાં એને 2 ટાઇટલ મારે. એટલે મેં હમણાં ગુજરાત અને અંડર 14 કેટેગરીમાં અલગ અલગ કેટેગરીઝ હોય છે એમાં. તો લાસ્ટમાં 2 ટાઇટલ અને આ ખેલ મહાકુંભમાં હમણાં એને અચીવમેન્ટ્સ એટલે હમણાં છેલ્લા 2-2.5 મહિનામાં એનો જમ્પ સારો છે. પણ હા, રમવાનું સ્ટાર્ટ કર્યા પછી હવે બ્રેક મારવાનો ચાન્સ નથી આ કેટેગરી પહોંચ્યા પછી કોઈ પણ જગ્યાએ હોય કોઈ પણ સ્પોર્ટ્સમાં. તો ફિનેસ્ટા રમશે તો પછી નેક્સ્ટ યર બી 10th માં પણ હજી આ જ ફ્યુચર એનું કન્ટિન્યુ રહેશે. પછી એને સૌથી મોટો, કારણ કે કેટેગરી આવતી હોય એ કેટેગરીને જાળવી રાખવા માટે મેચિસ નોનસ્ટોપ રમવી જ પડે, વચ્ચે બ્રેક નહીં પડી શકે. જી જી ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ, શુભકામનાઓ ગોહિલ પરિવાર, જાડેજા પરિવાર સૌને. આ સાથે ખાસ જણાવવાનું કે પરિશ્રમથી પ્રગતિનું જે અમારું વોટ્સએપ ગ્રુપ છે, અમારી જે વેબસાઇટ છે તેમની લિંક પણ મેસેજ બોક્સની અંદર અવેલેબલ છે, કે જેને લિંક થકી આપ વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને બીજું ખાસ એ કે દર 10-15 દિવસે એપિસોડ આવતા હોય તો એમનો સૌ પ્રથમ મેસેજ છે એ અમે અમારા ગ્રુપની અંદર મૂકતા હોઈએ છીએ. તો કંઈક નવું જાણવા મળશે. આપને તો મળે કે ન મળે, પણ અમો અને મિત્તલબાને તો છેલ્લા 3 વર્ષ પૂર્ણ થશે ટૂંક સમયની અંદર 28/10 પરિશ્રમથી પ્રગતિ એપિસોડને. પણ ત્યાં સુધીમાં અમો ઘણું શીખ્યા છીએ, ઘણું મળ્યું છે. તો આ એક નિઃશુલ્ક જે વેબિનાર છે, તો એ વેબિનારને રેકોર્ડિંગ પણ યુટ્યુબ પર મિત્તલબાની જે ચેનલ છે તેમાં આપ સૌને મળી જશે. 2 દિવસની અંદર જ એ લિંક આપ સૌ સુધી પહોંચી જશે. હજુ પણ રાઇટ હેન્ડ છે, રાઇટ હેન્ડની સાથે સાથે નહીંતર જનરલી એપિસોડ અડધો પૂર્ણ થાય ને એટલે મોસ્ટ ઓફ એન્ટર ન થતા હોય, પણ જેમ જેમ યાદ આવે અથવા તો આજે 8:45 સુધી યાદ હતું પણ બસ લાસ્ટમાં જ ભૂલાઈ ગયું, વળી પાછું યાદ આવી ગયું હોય કે ચાલુ છે કે નહીં, તો હજુ પણ જોઈનિંગ હું અહીંયા આપ્યા જ કરું છું, એટલે હજી પણ એન્ટ્રીઓ થતી રહે છે.
ખૂબ સારી બાબત છે. તો રાઈટ હેન્ડ છે મહેશભાઈ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને સૌપ્રથમ આપનો પરિચય આપજો અને ત્યારબાદ આપ વાત કરી શકો છો. મહેશભાઈ, આપના ઈમેલ આઈડી પર જે નામ હોય ને એ નામ અમને અહીંયા દેખાતા હોય છે, એટલે એમના ઉપરથી વાત કરવાની થતી હોય છે. મહેશભાઈ એમનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં જયેન્દ્રસિંહ જાડેજા શિવલખા, આપ આપનું માઇક અનમ્યુટ કરી પરિચય આપી અને વાત કરો. જય માતાજી સર્વ વડીલોને. જી જય માતાજી. ખાસ તો બેનબાને ખૂબ ખૂબ શુભેચ્છા કે આપ આટલી મહેનત કરીને આપણા દેશનું અને સમાજનું નામ રોશન કરી રહ્યા છો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું જયેન્દ્રસિંહ જાડેજા, શિવલખા કચ્છ હાલે પુના. મિત્તલબા અને જયદેવસિંહ બહુ સારી મહેનત. મિત્તલબાને મેસેજ મૂક્યો તો કેમ એપિસોડ નથી ચાલુ કર્યા. જી હાજી, આપણા જેમ ઘણા બધાના આવ્યા છે, જેટલાનો સ્નેહ છે બધાને, અને જેને ઇન્ટરેસ્ટ છે કંઈક નવું નવું જાણવાની, શીખવાનું, એ બધાના મેસેજ આવ્યા હતા. મેં આપને જણાવ્યું હતું કે થોડાક મેડિકલ ઇસ્યુ હતા અને અમે પણ બહાર હતા ને એવું મિસમેનેજમેન્ટ થયું કે અમે 75મો એપિસોડ બહુ લેટ કરી શક્યા, અને ફરીથી બધાની વચ્ચે અમે સોરી કહી રહી છું કે લેટ આ એપિસોડ કરી રહ્યા છે. અને તમે બધા યાદ કરાવતા રહ્યા એની ખુશી છે, અમને ગમે છે. તમારા બધાનું જે ટોન છે અમને ગમે છે કે કેમ નથી કરતા, એનાથી અમને ઓર ઉત્સાહ વધે છે. થેન્ક યુ જયેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ સો મચ. ના બેનબા, આપને જયદેવસિંહ તો બહુ સારી મહેનત કરી રહ્યા છો. મહેન્દ્રસિંહ સાહેબ અમેરિકાથી જોડાઈને પણ એ સારી સમાજની હેલ્પ કરી રહ્યા છે. જી જી હાજી જી જી જી. ખૂબ ખૂબ આભાર જયેન્દ્રસિંહજી. જયેન્દ્રસિંહજી પણ પુનાથી મોસ્ટ ઓફ સમય કાઢી અને હર હંમેશ એપિસોડની અંદર એ એમનો સમયનું અનુદાન આપતા હોય છે. રીના કુંવરબા ઝાલા, પહેલાં આપ આપનો પરિચય આપજો, ત્યારબાદ આપ વાત કરી શકો છો. જી, ખમા ગણી આપ સર્વેને. રીના કુંવરબા ઝાલા, રિસર્ચ એસોસિએટ. સૌપ્રથમ તો નવરાત્રી નિમિત્તે એક સાક્ષાત દુર્ગા સ્વરૂપા એક દીકરી બાને આપે ઇન્વાઇટ કર્યા, એટલે ખરેખર આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ રાજીપો અમે વ્યક્ત કરીએ છીએ. ખાસ તો બેટા એ કહેવાનું કે સ્પોર્ટ્સમાં એક્સરસાઇઝ કલાકો સુધી કરવી પડતી હોય છે, તો એમાં મસલ્સને સ્ટ્રેન્થન કરવા માટે અને રિલેક્સેશન કરવા માટે એ બંને ખૂબ જરૂરી છે બેટા. તો આપ એના માટે આપના રૂટીનમાં કે આપની લાઈફસ્ટાઈલમાં શું કરો છો? ફિટનેસ સવારના 5 o'clock કે અમે સવારના ઉઠી છીએ, હું એકલી જ ઉઠું છું, એટલે એની માટે જ ફિટનેસ માટે જ છે. અને પછી રિલેક્સેશન માટે વોર્મઅપ અને કુલ ડાઉન હોય છે. જેટલા બી આપણે જે મસલ્સ ને બધા કોન્ટ્રેક્શન થયા છે ને રિલેક્સ કરવા માટે, એની પણ અલગ એક્સરસાઇઝ હોય છે. એમાં યોગા પણ ઇન્ક્લુડ છે, મેડિટેશન ને બધું. રાઈટ. ક્યારેય મસલ સ્ટ્રેન ને એવું બધું થતું હોય તો એના સિવિયર પેઇન હોય છે, બાળકો એની કમ્પ્લેન કરતા હોય છે બેટા. તો આપનો આન્સર એવા આપના જેવા દરેક બાળકો માટે એપ્લિકેબલ થશે, એટલા માટે આપની પાસેથી જાણીએ. જી, વચમાં બા સાહેબ, જય માતાજી, આપને કહેવાનું વચમાં લાસ્ટ યર એને ટેનિસ એલ્બો થઈ ગયો જી હા, અને એની મેચ હતી. તો તે ટાઈમે જે હડલ્સ આવ્યું હતું અને પછી એને કેવી રીતે એને રિકવર કર્યું, તો એ પણ સાયન્ટિફિક, ટેકનિકલી અને બોડી ફિટનેસ સાથે કેવી રીતે કરવું, એટલે આ એ જ બધી વસ્તુ છે કે લાઈફમાં સાથે સ્ટડીમાં, એના રેગ્યુલર રૂટીનમાં અને એના બોડીને બિલકુલ હાર્મ ન થાય ને રિકવર કરવું જરૂરી છે. તો કેવી રીતે, તો એ પણ એક પ્રોસેસ બહુ ટેકનિકલી છે અને મેન્ટલી એને પડે. એ ઘણું બધું શીખવા મળે છે આની અંદર. અને આપણને અમુક વખત સંભાવ, ભલે મેં એટલે બાય ડિફોલ્ટ એટલે મેં સાયન્સ સ્ટુડન્ટ છું, પણ એ બધી વસ્તુ જ્યારે પ્રેક્ટિકલી કરે ને ત્યારે આખું વિઝન આખું ચેન્જ હોય છે. અને એને રિકવર કરવા માટે નાની નાની વસ્તુ કેટલી મેટર કરે છે એ પણ એટલું ઇફેક્ટિવ હોય છે. આ પણ બહુ મિત્તલબા બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આવા હડલ્સ આવતા હોય છે. ઇવન ધો શોલ્ડર આખું બી પુશ થઈ જતો હોય તો એને પણ ગેમ મૂકવી નથી અને સાજું બી કરવું છે, તો એ બી અમુક પાર્ટ છે. જેમ કે કોઈ બી પ્લેયર ઇન્જર્ડ થઈ જતું હોય ત્યારે શું હાલત થાય, સેમ વસ્તુ અહીંયા એપ્લિકેબલ થતી હોય.
જી 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 બા સાહેબ, અને એક માતૃશક્તિ સ્વરૂપે આપને પણ ખૂબ ખૂબ વંદન અભિનંદન. અને એટલું એ પણ છે બા સાહેબ કે બાળકોને સ્ટુડન્ટ લાઈફમાં જ્યારે સ્પોર્ટ્સ જોઈન કરે છે તો એમની અવારનવાર એક્ઝામ ડેટ અને સ્પોર્ટ્સના અગત્યના કેમ્પ ને કોઈ ટુર્નામેન્ટ ને આ બધી ડેટ ક્રેશ થતી હોય બા સાહેબ ને, ત્યારે સ્ટુડન્ટ્સ બહુ એમને હાઈપર સ્ટ્રેસમાં એ ફીલ કરતા હોય ને એમાંથી અમે પણ પસાર થઈ ગયા છીએ. એ અને આપની વાત એ સમયમાં જી 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 આપ ફરમાવો. આપની વાત પર જણાય છે કે આપે ફેસ એક્સપિરિયન્સ બોલે છે, આપની વાત કરતા આપના એક્સપિરિયન્સ બોલે છે. આપ બોલો ત્યાં અંદાજો આવી જાય હે ને મિત્તલબા? જી રાઈટ ભાર્ગવીબા. ખૂબ ખૂબ આભાર રીનાપુરબા. રીનાપુરબા પણ સ્ટાર્ટિંગથી જ રેગ્યુલર જોઈનિંગ એમનું હોય છે. અને નવા એકદમ ઇનોવેટિવ ક્વેશ્ચન પણ એ પૂછે છે પ્રકારના કે જે ક્વેશ્ચન બરાબર કે કંઈક ને કંઈક એમાંથી નવું જાણવા મળે એવા ક્વેશ્ચન પણ રીનાપુરબા દ્વારા પૂછાતા રહેતા હોય. ખૂબ ખૂબ આભાર રીનાપુરબા. થેન્ક યુ વેરી મચ. જી મહેશભાઈ, આપ વાત કરી શકો છો આપનું માઇક અનમ્યુટ કરીને. મહેશભાઈ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. મહેશભાઈ માઇક એમનું અનમ્યુટ કરે ત્યાં સુધીમાં હું હર્ષાબા ઝાલાને વિનંતી કરીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરે. બાશ્રી હર્ષાબા. જય માતાજી ગોહિલ સાહેબ, જય માતાજી મિત્તલબા. જય માતાજી. હું હર્ષાબા ઝાલા, મારું મૂળ ગામ મોટા અંકેવાડિયા, હાલ હું ગાંધીનગરથી બોલું છું. ખાસ તો ભાર્ગવીબા, આપને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે સમાજમાં રુદ્ર શક્તિ મહિલા સંસ્થા સાથે આપ સંકળાયેલા છો અને હું આપના બહુ સારા પરિચયમાં છું. અને ખૂબ આપના દીકરીબાને પણ આપણે ખૂબ જ સારી રીતે ટ્રેન કરી અને અભ્યાસની સાથે સાથે રમતગમતમાં પણ ખૂબ આગળ આવ્યા. એ સમાજમાં જે દીકરીઓ માટે આપ એક પ્રેરણારૂપ છો માતા તરીકે, અને દીકરીબાને પણ ખૂબ અભિનંદન કે ભણવાની સાથે પણ આમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ અભિનંદન આપ બંનેને. જય માતાજી. થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. સૌને જણાવી દઉં કે આમનું નામ મેં પોઝિટિવ દીદી રાખ્યું છે, કારણ કે એ કોઈ પણ પોઝિટિવ મેસેજ હોય, ભાર્ગવીબાનો હોય કે ગોહિલ સરનો હોય કે મારો હોય કે ચુડાસમા સાહેબનો હોય, એ દરેક ગ્રુપમાં શેર કરે છે. એ એવું નથી જોતા કે એમાં એ પોતે છે કે નહીં. એ પાસ્ટમાં અમારા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. એ પણ ગૃહ ઉદ્યોગનું અને જે પણ બહેનોને કોઈ પણ હેલ્પની જરૂર હોય, જ્યાં સુધી એ પહોંચી શકતા હોય ત્યાં બધે જ હર્ષાબા દીદી હેલ્પ કરે છે. થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. પણ અત્યારે કહેવા જવું થોડું બધું એમના વિશે કહેવા જાઉં તો એપિસોડ ને ખરાબ લાગે છે. જોવા જવું છું તમે લોકો જે તમે અને ગોહિલ સાહેબ, મિત્તલબા જે કઈ અમારા સુધી અને સમાજના બધા લોકો સુધી જે આ બધા રત્નો અમારા સુધી પહોંચાડો છો. ભાર્ગવીબાના તો હું ઘણા વખતથી કોન્ટેક્ટમાં છું. મારા દીકરીબા લીમડી બોર્ડિંગમાં હતા ત્યારે ભાર્ગવીબા એમની સાથે ત્યાં લીમડી બોર્ડિંગમાં દીકરીઓની બોર્ડિંગમાં જ્યારે કાર્યક્રમ હતો અને મારા દીકરીબાએ સ્પીચ આપી હતી. કૃતિકાબા ઝાલા નામ છે એનું, અને હાલે આદિપુર સાસરે છે, અને ત્યાં દીકરાઓની બોર્ડિંગમાં ઇંગ્લિશ ટીચર હતા. એટલે ત્યારે અને ત્યારથી પછી આપણે રુદ્ર શક્તિમાં લીમડી જિલ્લામાં એમનું નામ પણ એમને આપે લખેલું છે. એટલે હું પહોંચી શકી એમ નહોતી, એટલે મારા દીકરીબાને મેં કીધું હતું કે તું ત્યાં દીદીને મળજે. અને અહીંયા ઉર્વશીબાની સાથે તો મારે લગભગ કોન્ટેક્ટ હોય, એટલે ત્યારે બી અમે લોકો ખાસ તમને યાદ કરીએ છીએ. ઉર્વશીબા ગાંધીનગર આવી ગયા છે ને? હા, એટલે એમને કોન્ટેક્ટમાં અમે ઘણી બધી વખત આપની સાથે આપની વાતચીત કરતા હોઈએ છીએ. રૂબરૂ આપણે મળ્યા નથી, પણ જ્યારે ગાંધીનગરમાં કાર્યક્રમ હતો ને આપને માયાબાને બધા પધાર્યા હતા, ત્યારે હું ઉભા ખાલી માયાબાને બધાને મળવા ત્યાં આવી હતી ટાઉન હોલ ઉપર. પણ ફર્સ્ટ મતલબ ફટાફટ નીકળી ગઈ હતી હું, એટલે કદાચ આપ એટલા બધામાં તમે પણ ઉતાવળમાં હતા બધા, એટલે એટલો બધો પરિચય નથી. પણ હું આપને બહુ સારી રીતે ઓળખું છું અને ખૂબ સરસ આપનું સરાહનીય કાર્ય છે સમાજ માટે અને બહેનોને જે કંઈ પગભર કરવા માટે અને બહેનોને માટે જે કંઈ શિબિરોને બધું આપ કરો છો એના માટે હું તમને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ દીકરીબા, તમે પણ ખૂબ આગળ વધો અને બસ આમનામ જ મહેનત કરી અને સમાજને એક સરસ મજાનું
ઉદાહરણ બનજો કે દીકરી બા કંઈક કરી શકે છે. ખરેખર મને જ્યારે દીકરીઓ આવી રીતે કોઈ પણ ક્ષેત્રમાં દીકરીઓ આગળ આવે ને ત્યારે મને એમ જ થાય કે મારી જ દીકરી છે ને, હું એને શું કહું, એના માટે શું બોલું, આમ એટલી બધી હું ખુશ થઈ જાઉં છું. અને ખરેખર હોવું જ જોઈએ આપણા સમાજમાં. દીકરાઓ તો આને સપોર્ટ બધા કરવાના છે, પણ મારા મતે તો દીકરીઓને પણ આપણે એટલે જ સપોર્ટ કરવો જોઈએ કે એ આગળ આવશે અને એ બે ઘરને તારવાની છે. તો એ બંને ઘરમાં એને સપોર્ટ મળશે તો એ બધી રીતે આગળ આવશે. હમણાં જ આપણે એક જોઈએ છીએ, ઓલા એક દીકરી બા છે જે ગીત ગાય છે, ભજન ને બધું. હમણાં નામ એનું ફેમસ છે, હું ભૂલી ગઈ એમનું. તો અત્યારે એમના લગ્ન પછી એમના હસબન્ડ પણ એમને ખૂબ સારો સપોર્ટ આપે છે. તો અત્યારે એમના યુટ્યુબ ઉપર ને બધી રીતે બધે એમના ગરબા ને ગીત ને એના, ને રાજકોટમાં પણ કંઈક કાર્યક્રમ છે એમાં રાજપૂત હા ભક્તિબા જો. એટલે આવી રીતે માતાજીને પ્રાર્થના કરે કે સમાજની જે પણ આવી દીકરીઓ ટેલેન્ટ હોય એને અહીંયા તો પિતા અને પપ્પાના ઘરે તો મળે, પણ સાસરે જાય તો ત્યાં પણ એને એવો સપોર્ટ કરવા વાળા સાસરિયાઓ સારા મળે. અને એનું જે કઈ મહેનત છે જિંદગી આખીને એ બધી ખૂબ લેખે લાગે. ખૂબ ખૂબ અભિનંદન આપ બંનેને, અને ગોયલ સાહેબ આપને અને મિત્તલ બાપને પણ ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. ગોયલ સર ને જ્યારે મેં ફોન કર્યો ને કે એક કનિષ્કાબા ગોયલ છે ને આપણે એમનું લેવાનું છે, એટલે એમને કોઈ ચર્ચા નહીં કરી, પણ પહેલા જ મને એવો ટોન માર્યો કે ગોહિલના દીકરી અમસ્તા હોશિયાર જ હોય. અને શરૂઆતથી જ એમ કે અમારી બહુમતી હશે હવે એપિસોડમાં, એમ કે અમે બે ગોહિલ વાળા ને તમે એક જ. જોક ઓફ ધ પાર્ટ થઈ હતી સાચે છે. જી ગોહિલ સાહેબ હવે સાચી, હવે તમારી બહુમતી સાચી. આજે તમારી બહુમતી સાચી. આપણે બધા સાથે જ છીએ. અને ગોહિલ સાહેબ ને જયારે મારે વાત થઈ ત્યારે કીધું તું કે આ વખતે ધમાકેદાર, મેં કીધું સુપર સેટ ઉપર જોવો જોઈએ આ વખતનો એપિસોડ. મેં કીધું 75મો એપિસોડ તો સુપર સેટ ઉપર જશે જ કીધું. સરસ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. જી જી, જય માતાજી. ખૂબ ખૂબ આભાર બા સાહેબ. જી ચુડાસમા સાહેબ, આપને કઈ વાત કરવી હોય તો આપનો રાઈટ હેન્ડ છે. ના બસ આવી જ પ્રગતિ કરતા રહે ને આ દીકરીઓ જયારે આવે ને ત્યારે વિશેષ આનંદ થાય અમને બધાને કે આવે બધા પ્રોગ્રામમાં. એટલે કનિષ્કા બાને અને એમના મમ્મી ભાર્ગવી બા બંનેને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. સૌથી વધુ અભિનંદન છે ને પડદા પાછળ જેમનો હરમને સપોર્ટ છે ને દેવેન્દ્રસિંહજી બરાબર છે, એ વેબિનાર ની અંદર જોડાયેલા જ છે બરાબર. અહીંયા બેઠા કંટ્રોલ પાવર મારા હાથમાં હોય એટલે ખ્યાલ આવે કોણ કોણ જોડાયેલું છે. દેવેન્દ્રસિંહજી, જો શક્ય હોય તો આપ આપનો વિડીયો ઓન કરી અને સૌને જય માતાજી. એ ટ્રાવેલિંગમાં છે. ટ્રાવેલિંગ, ઓકે, થેન્ક યુ. એ રિટર્ન થાય છે જામનગરથી. સૌથી વધુ અભિનંદન જો આપણે આપીએ તો એ દેવેન્દ્રસિંહજીને. ગોહિલ છે એટલે નહીં, પણ ભાર્ગવીબાની જે અત્યાર સુધીની પ્રગતિ છે તો એમાં પણ જે સપોર્ટ કરવામાં જે સપોર્ટ હોય બરાબર છે, અને ઘરના વડીલોનો, ઘરના મોભીઓનો સપોર્ટ હોય તો જ. કેમ કે માયાબાનું કાર્ય અને બધું તો જનરલી યુવા સંઘને હિસાબે અને આમ પણ દરેક કાર્યોમાં માયાબા પણ આપણા અતિથિ વિશેષમાં આવી ચૂકેલા છે આ પરિશ્રમથી પ્રગતિમાં. એટલે એ બધાનું કાર્ય અને જોતો જોઉં છું. એટલે મહિલા શક્તિનું કાર્ય પણ જનરલી આમ ખ્યાલ હોય અને નામથી પરિચિત ના હોય પણ આમ જોઈએ તો ઓળખીએ તો. અને ખાસ આજના એપિસોડમાં આપણા 74 એપિસોડ સુધીના ઘણા બધા અતિથિ વિશેષ. ગોહિલ સાહેબ માફ કરજો, વચ્ચે એક વાત કરું આપને. આપે હમણાં કીધું કે ભાર્ગવીબાને ખૂબ સપોર્ટ છે ભૈલા સાહેબનો. સાચી વાત છે, પણ અમારા વાસુદેવસિંહ ભાઈને પણ છે હો મિત્તલબાનો ખૂબ સપોર્ટ. સવાલ જ નથી ને. દરેક અમે પરમાર છીએ, પરમારની દીકરી છું એટલે હું મારા ભાઈનું પક્ષ ખેંચું ને પછી. પરમાર વિશે મારે કશું ન કહેવાય બરાબર છે. અને 100% વાસુદેવસિંહજીનો જેમ સપોર્ટ છે એમ જ બરાબર મારા ધર્મપત્નીનો પણ એટલો સપોર્ટ છે કે હું બોલી શકું છું, મિત્તલબા બોલી શકે. પહેલા બોલવું જ પડે, ગોહિલ સાહેબ બા સાહેબનું બોલવું જ પડે, જો જમવાનું બાકી છે એટલે ના બોલો તો જમવાનું નહીં મળે. એટલે એકબીજાના ટેકે ચાલીએ છીએ, પણ આપણે શું છે કે જે બોલતા હોય ને એ બધાની નજરે ચડે.
પણ જે પડદા પાછળના સપોર્ટર છે એમને યાદ કરવાને એ આપણે ખાસ ખાસ જે ના ના ખાસ, ખરેખર ગોહિલ સાહેબ ને અ, પણ અમારા વતી ખૂબ ખૂબ અભિનંદન ભાર્ગવી બા. જી દેવેન્દ્ર સર, મિત્તલભાઈ હમણાં દુબઈ જઈ આવ્યા. દુબઈ જી એ બધાનો પથ અને સપોર્ટ છે. પ્રકાશનું આપણું પ્લેટફોર્મ દુબઈ સુધી પહોંચી ગયું છે. દુબઈમાં જઈને સેમિનાર લીધો હમણે મિત્તલબાને, એટલે એમને પણ એક જી. બીજા અલગથી શુભેચ્છા, એમને અભિનંદન. હા જી જી થેન્ક યુ સો મચ સર. બહુ સરસ રહ્યું. જે ખૂબ જ આજનો સમય, આજના એપિસોડમાં સમય ક્યાં ચાલ્યો ગયો ખ્યાલ નથી રહ્યો. તો હજુ પણ કોઈને જો કંઈ વાત કરવાની હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે, નહીંતર પછી આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ. એટલે કોઈને કંઈ વાત કરવાની હોય, શુભેચ્છા પાઠવવાની હોય દીકરીબાને, તો એ પોતાનું માઇક, શું રાઈટ સેન્ડ કરતાં ઘણાને ન ફાવે, એટલા માટે થઈ પોતાનું માઇક અનમ્યુટ કરીને પણ વાત કરી શકે છે. હલો, જી હા કનિષ્કાબા, હલો. જી જી બોલો. હા જી રાણા સાહેબ આપનો અવાજ આવે છે, આપ બોલી શકો છો. અરે એક વસ્તુ કહેવાની રહી ગઈ છે, મેં આગળ વાત કરી એમાં, જી કે સ્પોર્ટ્સ કરો છો એ બહુ સારી વસ્તુ છે. અને સ્પોર્ટ્સમાં પણ ઘણા બધા સ્પોર્ટ્સમેન એવું માનતા હોય છે કે સ્પોર્ટ્સ કરીએ એટલે આપણું એજ્યુકેશનમાં, સ્ટડીમાં આપણે થોડા વીક હોઈએ છીએ. તો એવું નથી. તમે સ્પોર્ટ્સની સાથે સાથે એટલું જ ફોકસ તમે સ્ટડીમાં પણ કરી શકો છો. અને હું મારો પોતાનો જ દાખલો આપું કે હું ગુજરાત સ્ટેટનો હોકીનો કેપ્ટન હતો, જુનિયરમાં અને સિનિયરમાં. MS યુનિવર્સિટીનો કેપ્ટન હતો, સાથે સાથે MS યુનિવર્સિટીની અંદર કેમિકલ એન્જિનિયરિંગમાં ભણતો હતો. એટલે એ વસ્તુ પણ સાથે થઈ શકે છે. એટલે એને કોઈ સ્પોર્ટ્સની સાથે સાથે એટલું જ ઇમ્પોર્ટન્સ સ્ટડીને પણ આપવાનું. અને બીજું કે જે કંઈ સ્પોર્ટ્સ કરો, એજ્યુકેશન કરો, પણ એમની અંદર સાથે સાથે સૌથી અગત્યની વસ્તુ છે ભગવાનમાં શ્રદ્ધા. જી ભગવાન આપણી સાથે હશે, ભગવાનનું બળ હશે, તો આપણે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ વસ્તુ, કોઈ પણ જગ્યાએ પ્રયત્ન કરીશું તો ભગવાન એમાં આપણે આપણા કાર્યની અંદર ભળશે અને ભગવાન આપણને એની અંદર ચોક્કસ સફળતા આપશે. ખૂબ ખૂબ અભિનંદન. જય સ્વામિનારાયણ. થેન્ક યુ અહીંયા સો મચ કહેવાનું- બાપુ સાહેબ આશીર્વાદ માટે. જી રોજ સવારે એ ડેઈલી ફિટનેસ બતાવી, નાહી ધોઈ મંદિર જઈને પછી જ પોતાનું શેક પીશે. રોજ ડેઈલી જી પૂજા પાઠ કરી અને મંદિર જશે. જી હું ગોતું કે ક્યાં ગઈ છે, તો એ મંદિર ગઈ. જી સરસ. ડેઈલી રૂટીન છે. આપણા ઘર પાસે મંદિર છે મામા સાહેબ, જી રેગ્યુલર ચાલીને નજીક જ છે. જઈને આવે, પછી રેડી થાય અને પછી સ્કૂલે જાય. એટલે સ્કૂલ જવા માટે બાળકો ઉઠતા ના હોય તો અમારે સ્કૂલ જતા પહેલા આ પ્રોસિજર બધી પતી ગઈ હોય. પતી ગઈ હોય. જી જી સરસ સરસ, ગુડ. ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. મહેશભાઈ, આપનું માઇક અનમ્યુટ કરી શકો તો વાત કરી લો. મહેશભાઈ, આપનું માઇક મ્યુટ છે. કદાચ એમનાથી બાય મિસ્ટેક બી થઈ ગયું હોય સર. અને કનિષ્કાભાઈ બહુ કિંમતી સમય આપ્યો છે આપણને. થેન્ક યુ સો મચ. તો આપણે હવે પૂર્ણાહુતિ તરફ જઈએ. તો આજના 75 એપિસોડની અંદર 75મા એપિસોડમાં જે આપ સૌ પધાર્યા અને મૂલ્ય જેમનું આંકી શકાય નહીં એવો અમૂલ્ય સમય, કે પૈસાથી તો અનુદાન થઈ શકે, પણ પૈસા કરતાં પણ મોટું જો દાન હોય ને તો એ સમયનું દાન છે. અને એ જે આપે આજના દિવસમાં એક પરિશ્રમથી પ્રગતિના આગળ કેમ એ હવે અમને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને આપ સૌ જે જોડાયા અને જે આપનો કિંમતી સમય ફાળવ્યો એ બદલ પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી આપ સૌનો સહૃદય આભાર માનું છું. થેન્ક યુ સો મચ. નવરાત્રિ પણ આવતીકાલથી શરૂઆત થાય છે, તો સૌને નવરાત્રિની પણ શુભકામના. જય માતાજી, જય ભવાની. જય માતાજી. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી.